પુષ્ટિ પરિવાર યુકેના તત્વાધાનમાં આયોજિત આ દિવ્ય પાવન અધિક માસના અંદર જેનો લાભ આપણે લઈ રહ્યા છીએ એવા શ્રી કૃષ્ણ લીલા અમૃતમ, કૃષ્ણ લીલા અમૃતમ અને આ દિવ્ય ઉત્સવની અંદર પ્રભુએ પોતાનો કૃપા કળશ ઢોળ્યો અને જે આ દિવ્ય ઉત્સવની અંદર નિમિત્ત બન્યા અને પ્રભુએ જેને પોતાના આ આયોજનની અંદર સંપૂર્ણ મનોરથી તરીકે યોજિત કર્યા એવા આપણા આ દિવ્ય 7 દિવસીય કથાના સંપૂર્ણ મનોરથી એવા પરમ ભગવદીય અલકાબેન જયભાઈ મશરૂ એમનો સમસ્ત પરિવાર, એ જ રીતે આપણા સંપૂર્ણ મનોરથી એવા કીર્તિબેન નિલેશભાઈ વધિયા એમનો સમસ્ત પરિવાર આ દિવ્ય ઉત્સવની અંદર મુખ્ય મનોરથી સ્વરૂપે જોડાઈ જે સૌભાગ્યશાળી થયા છે એવા પરમ ભગવદીય જ્યોતિબેન ગિરીશભાઈ શાહ એમનો સમસ્ત પરિવાર, ગિરાજ કેટર્સ, દર્શિકાબેન પટેલ, શર્મિષ્કાબેન અતુલભાઈ પટેલ, કાંતાબેન ભોજાની સમસ્ત પરિવાર, શીલાબેન વિપિનભાઈ ભરણિયા એમનો પરિવાર, શિલ્પાબેન કામિનીબેન, ચંદ્રિકાબેન નિખિલ પટેલ, ભાવનાબેન અમીન, જ્યોતિબેન બિંદિયાબેન, રક્ષાબેન પટેલ એમનો પરિવાર, એ જ રીતે ભાવનાબેન હરેશભાઈ ગુસાની એમનો સમસ્ત પરિવાર, નિખિલ, વર્ષા, કાનવ, તાનિયા ભાટિયા સમસ્ત પરિવાર, પોથીજીમાં નિમિત્ત બનેલા બધા જ મનોરથી પરિવારો એવં કૃષ્ણ લીલા રસપાનની અંદર પોતાના જીવનને, પોતાના નયનોને, પોતાના કર્ણોને ધન્ય કરવા માટે આવેલા મારા બધા આત્મીયજનો, આજના અતિથિ વિશેષ આપણા, અને કૃષ્ણ લીલાને શ્રવણ કરવું એટલે કૃષ્ણને આપણા હૃદયમાં પધરાવવું. કૃષ્ણ હૃદયમાં પધારવા માંગે તો છે, પણ કઈ રીતે પધારે? આપણે ત્યાં કહેવાય ને કે શેરી વડાવી સજ્જ કરો, વાલમ ઘેર આવે ને. વાલમને ઘેર પધરાવા હોય તો પેલા શેરીને વડાવીને સજ્જ કરવી પડે. અને પ્રભુને હૃદયમાં પધરાવવાની શેરી શું છે? બોલે આપણા કર્ણ. જ્યારે આપણા કર્ણ કૃષ્ણ કથા રસપાન કરવા લાગે ત્યારે માનવાનું કર્ણરૂપી શેરીને આપણે વડાવી રહ્યા છીએ. અને એ શેરી વળે, શેરી સ્વચ્છ થાય ત્યારે તો પ્રભુને પધારવાનું મન થાય. આપણા શાસ્ત્રો પણ કહે ને કે ભગવત કથામાં રહેલો વ્યક્તિ, સત્સંગમાં બેસેલો વ્યક્તિ, એને પોતાનો પરિચય આપવો ન પડે કે હું સત્સંગમાં જઉં છું. એનો વ્યવહાર, એની વાણી, એનું જીવન જોઈને ખબર પડવી જોઈએ કે આ ચોક્કસ સત્સંગની જીવ લાગે છે. અને એટલા માટે તો જ્યારે ગોપીઓના અંદર પણ આપણે શ્રવણ કર્યું કે કાલે ભગવાને વેણુનાદ કર્યો, ગોપીઓ ભાગતી ભાગતી આવી અને ભગવાને એ ગોપીઓની પણ પહેલા પરીક્ષા કરી અને એવા એવા શબ્દો કયા કે ભગવાન ગોપીઓની પરીક્ષા કરે છે, જાંચે છે, પરખે છે કે જે વસ્તુ હું એમને આપવા માંગુ છું એ પામવાની યોગ્યતા આવી છે કે નહીં. અને ગોપીઓની દૃઢતા જોઈ અને ત્યારે ભગવાને એમની સાથે લઘુરાસ કર્યો. ત્યાં સુધીની કથા આપણે શ્રવણ કરી કે ભગવાનને પણ એવા એવા પ્રશ્નો ગોપીઓએ પૂછ્યા કે ભગવાન પાસે પણ હવે ગોપીઓની વાત માનવા સિવાય કંઈ કારણ ન રહ્યું. ઈચ્છા વ્યક્ત કરી, રાસની ઈચ્છા વ્યક્ત કરી અને લઘુરાસ થયો. અને કહેવાય કે જ્યારે લઘુરાસ પ્રભુએ કર્યો ત્યારે ભગવાને પોતાનો સમગ્ર આનંદ એ ગોપીઓના હૃદયમાં પધરાવ્યો. અને સંપૂર્ણ આનંદ જ્યાં ગોપીઓના હૃદયમાં પધરાયો તો જે ગોપીઓ હમણાં સુધી પોતાને જીવ માનતી હતી, અપૂર્ણ માનતી હતી, હવે પ્રભુનો આનંદ ગોપીઓના હૃદયમાં પ્રગટ્યો. અને એ ગોપીઓને લાગ્યું કે આ જગતમાં અનેક ગોપીઓ છે, પણ અમારા જેવું ભાગ્યશાળી બીજું કોઈ નહીં કે ભગવાન જેને આધીન બન્યા છે. અમારાથી સૌભાગ્યશાળી આ દુનિયામાં કોણ હોય કે ભગવાન અમારા વશ થયા છે. અને જ્યારે ગોપીઓને એ પોતાના સૌભાગ્યનું મદ થયું અને સૌભાગ્યનું મત થયું અને લાગ્યું કે હમણાં સુધી અમે કરગરતા હતા કે પ્રભુ આપ અમારી સાથે રાસ ખેલો, પણ હવે પ્રભુને અમારા વિના ચાલે એમ નથી. ત્યારે ગોપીઓ રાસ કરતા કરતા ઊભી થઈ ગઈ અને કહે પ્રભુ હવે અમે જાણીએ છીએ કે આપને અમારા વિના આ રાસ ખેલવામાં આનંદ નહીં આવે, માટે હવે અમે રાસ ત્યારે કરીશું
જ્યારે આપ અમને વિનંતી કરો કે રાસ કરો ત્યારે વિનંતી કરીશું, ત્યારે રાસ કરીશું. ભગવાનને લાગ્યું કે હવે આ ગોપીઓને પણ મદ થયો છે. અને જ્યાં ગોપીઓને પણ મદ થયો અને ભગવાને શું કર્યું? રાસ ખેલતા ખેલતા ગોપીઓના મધ્યમાંથી ભગવાન અંતર ધ્યાન થયા. તાસામ તદ સૌભાગમદમ વિક્ષમાનમ શકેજવ. કહેવાય જ્યાં સૌભાગ્યમદ ગોપીઓને થયું, ભગવાન કહે અરે મદ તો મેં યશોદા મૈયાનો સ્વીકાર ન કર્યો તો પછી આ ગોપીઓનો ક્યાંથી કરીશ? અંતર ધ્યાન થયા. અને જ્યારે અંતર ધ્યાન થયા અને ગોપીઓની એવી દશા થઈ ગઈ કે જે ભગવાન મળ્યા અને એ ભગવાન છોડીને ચાલ્યા ગયા. અને એવી વેદના થઈ રહી છે, એવી વેદના થઈ રહી છે કે અમારા પ્રભુ ક્યાં ગયા? અમારા પ્રભુ અમને છોડીને કેમ ચાલ્યા ગયા? અમારા પ્રભુ અમારા મધ્યમાંથી કેમ ચાલ્યા ગયા? અને રાત્રિનો સમય છે, ભગવાન છોડીને ચાલ્યા ગયા છે અને ગોપીઓ અહીંયા ત્યાં ભટકે છે. મારા પ્રભુ ક્યાં મળશે? મારા પ્રભુ ક્યાં પધારશે? અરે કોઈક તો બતાવો મારા પ્રભુ ક્યાં ગયા? રડતા રડતા ગોપીઓ ચાલી રહી છે, ક્યાંય પ્રભુ નથી મળતા. સખી કહે અરે સખી બતા એવું શું કરીએ કે આપણને આપણા પ્રભુ પાછા મળે? ત્યારે સખીએ કહ્યું અરે પ્રભુ તો મળેલા જ હતા. એ ન વિચાર કે એવું શું કરીએ કે પ્રભુ મળે. અરે એ ચિંતન કર કે એવું શું કર્યું કે મળેલા પ્રભુથી દૂર થયા. અપનો દોષ વિચાર સખીરી ઉનસો કછું ન કહીએ, કૃપા તો લાલનજુ કી चाहिए. અરે પ્રભુ તો મળેલા હતા, પ્રભુને તો પામ્યા હતા, પણ એવું શું અમારાથી થયું કે મળેલા પ્રભુથી અમે દૂર ગયા? ગોપીઓ રડતી રડતી આગળ જઈ રહી છે, વૃક્ષોને પૂછે છે અરે કોઈ તો બતાવો અમારા પ્રભુ ક્યાં ગયા? અરે કોઈ તો બતાવો અમારા પ્રભુ ક્યાં ગયા? આજે કોઈ પત બતાવવા તૈયાર નથી. આગળ રડતી રડતી ગોપીઓ જાય છે, ત્યાં હરણીઓ ઊભી છે અને હરણીઓને જોઈને કહે છે અરે તું તો જાણે છે કે પ્રિયતમનો વિયોગ કેવો હોય. અરે હરણી અમે પણ અમારા પ્રભુ માટે તડપી રહ્યા છીએ, કૃપા કરીને બતાવો અમારા પ્રભુ ક્યાં ગયા? પણ આજે કોઈ પદ બતાવવા તૈયાર નથી. ચાલતી ચાલતી ગોપીઓ આગળ જઈ રહી છે અને એક ગોપી નીચે મૂર્છિત થઈને પડી અને વ્રજની રજમાં ઠાકોરજીના વિયોગમાં પ્રભુનું ચિત્ર બનાવવા લાગી. પ્રભુનું મુખારવિંદ બનાવ્યું, મોરપંખ બનાવ્યું, બે હસ્ત બનાવ્યા, પ્રભુનું શ્રીઅંગ બનાવ્યું, પણ ચરણ ન બનાવ્યા. ત્યારે બીજી સખી કહેવા લાગી અરે સખી તે પ્રભુનું આખું સ્વરૂપ બનાવ્યું પણ ચરણ કેમ ન બનાવ્યા? ત્યારે સખી કહે કે એક પ્રભુ અમને મળ્યા હતા કે જેની પાસે ચરણ હતા અને ચરણ હતા એટલે તો અમને છોડીને ચાલ્યા ગયા. અને એવા અપરાધ અમારી પાસે છે કે આ સ્વરૂપના પણ જો હું ચરણ બનાવીશ તો મને છોડીને ચાલ્યા જશે. જો તો ખરા પ્રભુએ વરસવામાં કોઈ કમી ન રાખી, પ્રભુએ કૃપા કરવામાં કોઈ કમી ન રાખી, પણ અમે એ કૃપાને ઝીલવાના પાત્ર ન બની શક્યા. માટે પ્રભુથી દૂર થયા, માટે પ્રભુ અમને છોડીને ચાલ્યા ગયા. રડતી રડતી ગોપીઓ જાય છે, પ્રભુને પુકારે છે કે હે પ્રભુ કૃપા કરો, હે પ્રભુ કૃપા કરો, સામે દર્શન આપો. અને પ્રભુના વિયોગમાં રડતી રડતી ગોપીઓ ભૂલી ગઈ કે અમે ગોપીઓ છીએ. અને કૃષ્ણના વિયોગમાં કૃષ્ણનું સ્મરણ કરતા કરતા ગોપીઓ એમ માનવા લાગી કે અમે કૃષ્ણ છીએ. જેનું ચિંતન કરીએ એનો અનુભવ થવા લાગે અને ગોપીઓ એમ માનવા લાગી કે અમે જ કૃષ્ણ છીએ. અને ક્યારેક પોતાના વસ્ત્ર ઉચ્ચાર કરીને કહે જો મેં શ્રી ગિરિરાજને ધારણ કરી લીધા. ભાગતી ભાગતી ગોપીઓ આવે, એમના છત્ર નીચે આવી જાય, પછી ખ્યાલ આવે પ્રભુ તો અમને છોડીને ચાલ્યા ગયા છે. ગોપીઓ રડી રહી છે, પ્રભુને પુકારી રહી છે. આજે ગોપીઓને કંઈ નથી જોઈતું, બસ એના કૃષ્ણ જોઈએ છે. કારણ કે આજે બધું છે પણ કૃષ્ણ નથી. અને વનમાં રાતે ચાલતી ચાલતી ગોપીઓ પ્રભુને પુકારી રહી છે કે હે પ્રભુ આવી જાઓ, હે પ્રભુ પધારો. અમારી ગોપીઓના આંસુ પરસી રહ્યા છે અને વિનંતી કરતા કહે, ગોપીઓ કહે કે પ્રભુ આપ અમને છોડીને ગયા, પણ આપને જ યાદ કરતા કરતા આ દેહ પણ અમે છોડીશું. કારણ કે પ્રીત કોના જેવી કરાય? ગોપીઓ કહે છે પ્રીતના પંછી જેસી, પ્રીત પંછી જેવી ન કરશો કે જ્યાં સુધી તળાવમાં પાણી છે ત્યાં સુધી પંછીઓ ઉડી ઉડીને આવે છે અને જ્યાં પાણી ઓછું દેખાતું થયું અને પક્ષીઓ એ તળાવને છોડીને ચાલ્યા જાય. અરે પ્રીત કરવી હોય તો પેલી માછલી જેવી કરજો. પાણી છે તો પણ એ ત્યાં છે અને પાણી ન હોય ત્યારે પાણીના વિયોગમાં એ દેહ પણ ત્યાં જ જઈને આપે છે. અને ગોપીઓ કહે અમારી પ્રીત પેલા પંછીઓ જેવી નથી
કે પ્રભુ અમને સુખ મળતું રહે ત્યાં સુધી આપની જોડે રહીએ, સુખ ન મળ્યું આપને છોડીને ચાલ્યા જઈએ. ગોપીઓ રડતી રડતી જઈ રહી છે અને પેલા કાગડા જ્યારે ઉડતા ઉડતા એની પાસે આવે, પહેલા તો ગોપીએ વિનંતી કરી કે હે કાગડા, ચાહે તો અમારા આખા શરીરને ખાઈ લેજે, પણ આ બે નેત્રોને ન ખાશે. ત્યારે પેલા કાગડાએ કહ્યું કે ગોપી, મને જરૂર તારા દેહની નહીં, મને તો જરૂર તારા નેત્રોની છે. કારણ કે હે ગોપી, તારા આ બે નેત્ર નહીં, કૃષ્ણ દર્શનની લાલસા છે. તારા બે આ નેત્ર નહીં, એ તો કૃષ્ણ દર્શનની તડપ છે. અને તારી પાસેથી મારે આ બે નેત્રો નહીં, તારી અંદર રહેલી કૃષ્ણની તડપ જોઈએ છે. મારે તો તારા બે નેત્ર જોઈએ છે. અને જ્યાં કાગડા પાસે આવવા લાગ્યા અને ગોપીને લાગ્યું કે આ તો મારા નેત્ર લેવા માંગે છે, ત્યારે ગોપીએ વિનંતી કરી કે હે કાગડા, ચાહે તો અમારા બંને નેત્રોને તું ખાઈ લેજે, પણ એક કૃપા કરજે કે જ્યારે આ શરીરમાંથી તું નોચીને અમારા બંને નેત્ર કાઢે તો એક કૃપા કરજે, ઉડતા 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 પહેલા એ ધામમાં જજે જ્યાં મારા પ્રભુ બિરાજતા હોય. પહેલા આ બે નેત્રોને મારા પ્રભુના દર્શન કરાવી લેજે અને પછી ચાહે તો અમને ખાઈ લેજે. કારણ કે પ્રભુના દર્શન થશે તો અમને લાગશે અમારું દેહ ધારણ કરવું પણ સાર્થક થયું. અને ગોપીઓ રડતા રડતા પ્રભુને શોધી રહી છે. કૃષ્ણના વિયોગમાં કૃષ્ણ કૃષ્ણ કરતા ગોપીઓ કૃષ્ણમય થઈ ગઈ છે. અને એક સખી કે અરે પ્રભુ એમને છોડીને આપણને નથી ગયા. બોલે કેમ છોડીને ગયા? બોલે એક દિવસની વાત છે કે જુઓ તો ખરા, પ્રભુ આપણને યાદ કરે, પ્રભુ આપણને પુકારે, પણ આપણે પ્રભુને સુખરૂપ થઈ ન શક્યા. અને રડતી રડતી ગોપીઓ જ્યારે આગળ જઈ રહી છે, કોઈ માર્ગ મળતો નથી, કોઈ રસ્તો નથી મળતો, કોઈ દિશા નથી મળી રહી. કૃષ્ણના વિયોગમાં રડતા રડતા ગોપીઓ જેમ આગળ જાય છે અને ભગવાન બીજી તો ક્યાંય ગયા નથી, ભગવાન તો ગોપીઓના હૃદયમાં સંતાયા છે. અને હૃદયમાં સંતાઈને ગોપીઓને જોઈ રહ્યા છે. અને ચાલતી ચાલતી ગોપીઓ જ્યારે આગળ જાય છે, પ્રભુ ક્યાં ગયા હશે, પ્રભુ ક્યાં ગયા હશે. અને કહેવાય કે જ્યારે એક સ્થાન પર આવ્યા અને કહેવાય કે ત્યાં ભગવાનના ચરણારવિંદના ચિહ્ન ગોપીઓને દેખાયા. અને જ્યારે ચરણારવિંદના ચિહ્ન ગોપીઓને દેખાયા અને ગોપીઓ પ્રસન્ન થઈ ગઈ. જો શંખ ચક્ર ગદા પદ્મ ઇત્યાદિ ચિહ્નો આની અંદર છે, સમજતા વાર ન લાગી આ ચરણ તો પ્રભુના છે અને પ્રભુના ચરણ છે એ જાણ્યું અને ગોપીઓ પ્રસન્ન થઈ ગઈ. બોલે કેમ? જો કદાચ ગુસ્સામાં આપણને છોડીને ચાલ્યા ગયા હશે, પણ પછી પ્રભુના મનમાં જરૂર કરુણા જાગી હશે, જરૂર પ્રભુના મનમાં વિચાર આવ્યો હશે કે મારી ગોપીઓને હું રાતના સમયમાં મૂકીને ગયો છું, ક્યાંક રાતના અંધારામાં ગોપીઓ ભટકી ન જાય. અને એટલા માટે જો એમના સુધી પહોંચી શકીએ ને, એટલે પ્રભુ ચરણારવિંદના ચિહ્ન અહીંયા મૂકીને ગયા છે. અને જો પ્રેમના માર્ગમાં છે ને, વ્યક્તિ આખી જિંદગી એકલો કાઢી શકે છે, આખી જિંદગી જીવ એમને એમ વિતાવી શકે છે જ્યારે એને ખબર પડી જાય અને એટલું સમજાઈ જાય કે જેટલી ફિકર મને એની છે એટલી જ ફિકર એના મનમાં પણ મારી છે. यदि એટલું સમજાઈ જાય ને, માણસ આ ભાવના ઉપર આખી જિંદગી કાઢી શકે. પણ જ્યારે જોયું કે ભગવાન એમના ચરણારવિંદને મૂકીને ગયા છે, ગોપીઓ પ્રસન્ન તો થઈ, પણ ત્યાં બીજી ગોપીએ કહ્યું જો સખી પાસે જો શું છે. અને જ્યારે પાસે જોયું કે ત્યાં જ્યાં પ્રભુના ચરણ હતા પાસે જ કોઈ બીજી સખીના ચરણ ચિહ્ન પણ હતા. અને સમજતા વાર ન લાગી કે ભગવાન એકલા નથી ગયા, આપણામાંથી કોઈ એક સખીને જોડે લઈને ગયા છે. અને હવે ગોપીઓને દાહ થવા લાગ્યો કે પ્રભુ આપ એકલા નથી પધાર્યા, અમારામાંથી કોઈ એક સખીને જોડે લઈને પધાર્યા છો. એ કોણ હશે? એ કેવી હશે? વિચાર કરવા લાગ્યા. ચાલતા ચાલતા આગળ જઈ રહ્યા છે, ત્યાં બાજુના જ એક ઝાડીમાંથી કોઈના રડવાનો અવાજ આવ્યો. અને એ રુદનમાં એટલી કરુણા હતી, એટલી કરુણા હતી. હા નાથ રમણ પ્રેષ્ઠ ક્વાસી ક્વાસી મહાભુજ, હે પ્રભુ સામે પ્રગટી જાઓ, હે પ્રભુ કૃપા કરીને પધારો, હે પ્રભુ આપના માટે હું તડપી રહી છું. અને ગોપીઓને સમજતા વાર ન લાગી કે આ આત્માને પણ ત્રીજી દે એવો આ કરુણ આક્રાંત બીજા કોઈનો નહીં, આ એ જ સખીનો હશે જેને ભગવાન પોતાની સાથે લઈ ગયા હતા. અરે એ તો છે છલ કરવા વાળા, જે અમારી સાથે મીઠી મીઠી વાતો કરી અમને છોડી ગયા, કદાચ એ સખીને પણ છોડી ગયા હશે. અને જ્યાં એ સખીની પાસે આવ્યા અને કહેવા લાગ્યા, અરે સખી, શું એ પ્રભુએ તારી સાથે પણ છલ કર્યો? તને પણ મૂકી ગયા?
ત્યારે સખીએ કહ્યું, એમ ન કહો કે પ્રભુએ છલ કર્યો. અરે પ્રભુ તો વરસવામાં કંઈ બાકી નથી રાખતા. જ્યારે પ્રભુની કૃપા તો પેલા વરસાદ જેવી છે. જ્યારે વરસાદ વરસે છે તો એ જોતી નથી કે ગરીબના ઝૂંપડા ઉપર વરસે છે કે રાજાના મહેલમાં વરસે છે. વરસાદ તો દરેકના માટે સમાન વરસે છે, પણ આપણે જેટલું પાત્ર લઈને જઈએ ને એટલું જ ઝીલી શકાય. કોઈ ચમચી લઈને જાય, કોઈ કટોરી લઈને જાય, પણ આપણા પાત્ર જો ફૂટેલા હોય તો કંઈ જ લઈ ન શકાય. ગોપીઓ કહે, પ્રભુએ તો કૃપા કરવામાં કાંઈ બાકી ન રાખ્યું, પણ આપણે જે કૃપાના યોગ્ય થઈ ન શક્યા. અને બોલે, શું થયું? ત્યારે પેલી ગોપી કહે છે કે જ્યારે ભગવાન બધી સખીઓના મધ્યમાંથી મને એમની સાથે લઈ ગયા, મને લાગ્યું, જો આ ગોપીઓ તો દુનિયાની સૌથી શ્રેષ્ઠ સ્ત્રીઓ છે, અને એમાંથી ભગવાન મને જોડે લઈ ગયા. યાની હું પ્રભુને એવી કેટલી પ્રિય હોઈશ. પ્રભુએ એવું મારામાં શું જોયું હશે કે મારા વિના પ્રભુને ચાલતું નથી. અને અમે ચાલતા ચાલતા જતા હતા, અને મેં પ્રભુને કહ્યું, જો પ્રભુ, હું આપને એટલી જ પ્રિય છું કે મારા વિના આપને ચાલે એમ નથી. તો પ્રભુ, આજે મારા મનમાં એક મનોરથ જાગ્યો છે. બોલે, શું? આવા સુંદર બકુલના પુષ્પોનું વન છે, તો પ્રભુ મારી એવી ઈચ્છા છે કે પુષ્પોની એક સુંદર વેણી આપના હાથે ગૂંથો, અને આપના હાથે મારા કેશમાં એ બકુલના પુષ્પોની વેણી લગાવો. પ્રભુ કે ઠીક છે. પ્રભુએ પોતાના હાથે બકુલના પુષ્પો તોડ્યા, એનો એક ગજરો બનાવ્યો, અને સખીને કહે, આ બિરાજો, હું આપના કેશમાં લગાવું. અને જ્યાં કેશમાં પ્રભુ લગાવવા ગયા, એક સમસ્યા આવી. ગોપી કહે, પ્રભુ, હવે તો મારી એવી દશા થઈ ગઈ છે કે આપનું મુખારવિંદ જોયા વિના હું એક ક્ષણ પણ રહી ના શકું. અને જો આપ પાછળ આવીને ગજરો લગાવશો તો આપના મુખારવિંદના દર્શન મને કેમ કરીને થશે? પ્રભુ, એવું કંઈક કરો કે આપ ગજરો પણ લગાવો અને આપના મુખના દર્શન પણ મને થાય. ભગવાન કે કેવી રીતે કરીએ? સખીને બેસાડી અને સખીની આગળ ભગવાને એવી રીતે દર્પણ રાખ્યું કે પાછળ આવીને જ્યારે કેશમાં ગજરો લગાવે છે ને, તો પ્રભુના મુખારવિંદના દર્શન પેલી ગોપીને દર્પણમાં થાય છે. પ્રભુના દર્શન કરી રહી છે સખી, અને પાછળથી પ્રભુ કેશમાં ગજરો લગાવી રહ્યા છે. પણ હમણાં સુધી પ્રભુના દર્શન થઈ રહ્યા છે, પણ ત્યાં જોરથી હવા ચાલી, અને જ્યાં હવા ચાલી અને દર્પણ ટેઢું થયું, અને જ્યાં દર્પણ ટેઢું થયું તો જે દર્પણમાં હમણાં સુધી પ્રભુના દર્શન થતા હતા, એ દર્પણમાં ગોપીને પોતાનું મુખ દેખાયું. જ્યાં સુધી પ્રભુ દેખાતા હતા દીનતા હતી, અને પોતાનું મુખ દેખાયું, અને ગોપી વિચારવા લાગી, જો હું કેટલી સુંદર છું, અને મારા સુંદરતા ઉપર ભગવાન મોહિત થયા છે. અને જ્યાં મદ આવ્યો, અને ભગવાન કહે, ચલો બહુ આગળ જવાનું છે. એ કહે, પ્રભુ, હવે મને બહુ થાક લાગ્યો છે, અને મારા વિના આપને ચાલે એમ નથી, તો એવું કરો, મને આપના ખભા ઉપર બેસાડી લો. ભગવાન કે હવે આને પણ મદ આવ્યો, અને જ્યાં ખભા ઉપર બેસાડ્યા અને મસ્તીમાં આવીને ઝાડની ડાળી પકડી, અને નીચેથી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. અને ગોપી એમ ને એમ રહી ગઈ. એ કહે કે જો સખી, પ્રભુએ તો કૃપા કરવામાં કાંઈ બાકી ન રાખ્યું, પણ આપણે કૃપાના યોગ્ય બની ન શક્યા, તો પ્રભુને ક્યાં શોધીએ? શોધતા શોધતા બધી ગોપીઓ શ્રી યમુનાજીના તટ પર આવ્યા, અને પોતાના રૂઠેલા પ્રિયતમને મનાવવા માટે જે ગીત ગોપીઓએ ગાયું, એ છે ગોપી ગીત. જો ગોપીઓના પ્રીતમ છોડીને ગયા છે, ગોપીઓ રડી રહી છે, ગોપીઓ તડપી રહી છે. અને જો આ બધી ગોપીઓના પ્રિયતમ શ્યામ સુંદર છે, અને આપણે પણ યદિ રોજ સેવામાં બેસીએ અને મન ન લાગે ને, તો માનવાનું પ્રિયતમ રૂઠેલા છે. સેવામાં બેસીને પણ ચિત્ત લૌકિકમાં જાય, માનવાનું પ્રિયતમ રૂઠેલા છે. સત્સંગમાં બેસીને પણ ચિત્ત લૌકિકનું ચિંતન કરે, માનવાનું પ્રિયતમ રૂઠેલા છે. અને આ ગીત ગાઈને ગોપીઓએ એના રૂઠેલા પ્રિયતમને મનાવ્યા. તો આપણે પણ ગોપીઓના શબ્દોમાં શબ્દ મેળવી, ભાવમાં ભાવ મેળવીએ કે આપણા પણ રૂઠેલા પ્રિયતમ માની જાય, આપણે પણ રૂઠેલા પ્રિયતમ કૃપા કરીને પધારે. અને જો પેલા ગોપીઓ એકલી એકલી શોધીને થાકી, હવે કહે કે બધા મળીને પ્રભુને ગોતીએ. અને બધા મળીને ગોતીએ શાના માટે? એ વિચાર કરે, કદાચ મારા ભાગ્યમાં. જો ત્યારથી સત્સંગ મંડળોની શરૂઆત થઈ. પેલા એકલા એકલા સાધના કરતા, હવે ભગવદીઓ સાથે મળીને કરો. બોલે કેમ? ગોપીઓ વિચાર્યું, કદાચ મારા ભાગ્યમાં પ્રભુના દર્શન હોય કે ન હોય, પણ બધાની સાથે મળીને કરું. કદાચ મારા ભાગ્યમાં ન હોય, પણ કોઈકના ભાગ્યમાં હોય, તો એની આડીથી મને પણ પ્રભુના દર્શન થઈ જાય. એક ઓરડાની અંદર ઘણી બધી સિતાર પડી હોય, અને એમાંથી કોઈ એક તાર
માં કંપન થાય તો એની કંપન બધી સિતારોના તારમાં અનુભવ થાય કે ન થાય? એવી રીતે જ્યારે ભેગા મળીને ભગવત ગુણગાન કરતા હોઈએ ને, કોઈ એકના હૃદયના તારમાં પણ કૃષ્ણ પ્રેમનો કંપન થાય તો એનો અનુભવ ત્યાં રહેલા બધા જીવોના હૃદયની અંદર પણ થાય. તો આપણે આ ગોપી ગીતનું ગાન કરીએ અને પ્રભુને પુકારીએ. ગોપ્ય છો, ગોપીઓ કહી રહી છે, જયતિ તેધિકમ જન્મના વ્રજ સશ્વદત્રહી દૈતરૂષ દીક્ષુતા સ્ત્વયી ધૃતાસવ સ્વામ વિચિન્વતે ગોપી ગીતનું પ્રારંભ કરતા ગોપીઓ કહે છે, જયતિ તેધિકમ જન્મ શ્રયત ઇન્દિરા સશ્વદત્રહી. ભગવાન વિનંતી કરતા ગોપીઓ કહે છે કે હે પ્રભુ, જ્યારથી આપનું પ્રાગટ્ય વ્રજમાં થયું, વ્રજની સમૃદ્ધિ પ્રભુ ઓર વધી ગઈ અને પ્રભુ અમારા વ્રજની મહત્તા એટલી બધી વધી ગઈ કે આપના વૈકુંઠની હાર થઈ અને અમારા વ્રજનો જય થયો. વ્રજનો જય થયો એટલે ગોપીઓ કહેવા લાગી કે પ્રભુ, આપના પ્રાગટ્યથી અમારા વ્રજનો જય થયો. ભગવાન કે જય વ્રજનો થયો તો હાર કોની થઈ? તો ગોપીઓ કહે આપના વૈકુંઠની હાર થઈ. બોલે વૈકુંઠની હાર કેવી રીતે થઈ? તો કહે કે જો પ્રભુ અમારા વ્રજ પાસે એ છે જે આપના વૈકુંઠ પાસે ક્યારે ન હોઈ શકે. બોલે વ્રજ પાસે એવું શું છે જે મારા વૈકુંઠ પાસે નથી? તો ગોપીઓ કહે કે જાણો છો પ્રભુ વ્રજ કોને કહેવાય? બોલે કોને કહેવાય? તો કહે કે જ્યાં પ્રભુના મુખમાં વેણું, જ્યાં પ્રભુના ચરણોમાં રેણું અને જ્યાં આગળ પાછળ ધેનું હોય એને વ્રજ કહેવાય. અને એ પ્રભુ આપના વૈકુંઠમાં નથી, એ તો અમારા વ્રજમાં છે. અને અમે ગોપીઓ એવી ગોપીઓ કે જેને આપના માટે જ પ્રાણોને ધારણ કર્યા છે. આપને વિનંતી કરીએ છીએ, કૃપા કરી અમારી સામે પ્રગટ થઈ જાઓ. ભગવાન પ્રગટ ન થયા. બીજા શ્લોકમાં ગોપીઓ કહે છે, શરદુદાસ સાધુ જાત સરસી જોધર શ્રી મૃષાતુષા સુરત નાથ તે અશુલ્ક શ્લોકની અંદર ગોપીઓ કહી રહી છે કે હે પ્રભુ શું બતાવીએ? જો આ દુનિયાની અંદર ચોરી કરવા વાળા તો બહુ છે પણ આપના જેવા કોઈ નહીં.
પ્રભુ કે શું વાત કરો છો, મેં કઈ ચોરી કરી? ત્યારે ગોપીઓ કે સૌથી મોટી ચોરી એ કરી કે આપ બધાને જુઠ્ઠું બોલો છો. પ્રભુ કે શું જુઠ્ઠું બોલું છું? તો કે આપ બધાને કહો છો કે આપ પોતાની પાસે કોઈ શસ્ત્ર નથી રાખતા. ભગવાન કે શસ્ત્ર નથી રાખતો એ હું કહેતો નથી, એનું પાલન પણ કરું છું. બોલે કેમ? કોઈને પણ પૂછી લો, મારા હાથમાં કોઈ શસ્ત્ર દેખાય છે? ત્યારે ગોપીઓ કહે પ્રભુ આ તીર અને ભાલા ખાલી એ જ શસ્ત્ર ન કહેવાય. તીર અને ભાલાથી ઘાયલ થયેલો હોય ને એનો ઈલાજ તો ગમે ત્યાં થાય, પણ આપની પાસે પ્રભુ એવા ઘાતક શસ્ત્રો છે, એવા ઘાતક શસ્ત્રો છે કે જેનાથી ઘવાય ન બિચારો જીવી શકે, ન બિચારો મરી શકે. ભગવાન કે એવા ઘાતક શસ્ત્રો મારી પાસે કયા છે? તો ગોપીઓ કે આ પ્રભુ આપના બંને નેત્રો. અને પ્રભુ આ બંને નેત્રોની ઉપર જે બે ભ્રવરો આપે ધારણ કરી છે ને એનો આકાર કેવો છે કે જાણે બે ધનુષ બાણ ધારણ કર્યા હોય. અને એવા નેત્રોથી જ્યારે આપ અમારી ઓર જુઓ છો તો અમને એમ નથી લાગતું કે અમને જોઈ રહ્યા છો. જ્યારે આપ અમારી ઓર દ્રષ્ટિ કરો છો એવું લાગે કે કામદેવે એક સાથે અનેક બાણ અમને માર્યા અને બાણ અમારા હૃદયની આર પાર થઈ ગયા હોય એવી પીડા અમને થાય છે કે જ્યારે આપ એ નેત્રોથી પ્રભુ આપ અમને જુઓ છો. તો પ્રભુ જેમ તીર અને ભાલાથી મારવા એ વધ કહેવાય, તો પોતાના નિજજનોને નયનોથી મારવા એ પણ વધ કહેવાય. અને આપે અમને આપના નયનોથી માર્યા છે તો પ્રભુ એ જ નેત્રોના દર્શન કરાવીને અમને જીવાડો. પ્રભુ કહે આ કેમ કહો છો? ત્યારે ગોપીઓ કહે પ્રભુ ખાલી નયનોથી મારો છો એવી રીતે નહીં, આપનો જૂનો સ્વભાવ છે કે પહેલા ઘાયલ કરવું અને પછી ઉપર કહ્યું હતું ને મેં મીઠું પણ ભભરાવું. તો પ્રભુ એક તો જ્યારે દૃષ્ટિ આપ અમારી ઉપર કરો અમને એવું લાગે કે જાણે એક તીર અમારા હૃદયની આર પાર ચાલ્યું ગયું છે. અને એવી પીડા જ્યારે અમારા મનમાં થતી હોય ને જ્યારે ઉપરથી આપ મંદ હાસ્ય કરો છો ને એવું લાગે પહેલા તો નયનોથી ઘાયલ કર્યા અને હવે મીઠું ભભરાવી રહ્યા છો. તો પ્રભુ મને બતાવો, કદાચ આપણે કોઈના ઘરમાં એવી ગરમીમાં કોઈ તપતું હોય, એવી ગરમીમાં કોઈ તપતું હોય અને બહાર જઈને એના ઘરમાં એના ઝૂંપડામાં આગ લગાવી દઈએ તો મોટો અપરાધ ન કહેવાય? હા કે ના? તો પાડો. એક તો પ્રભુ અમે એમે તપતા હતા આપના વિયોગમાં, ઉપરથી આપે દૃષ્ટિના બાણ મારીને ઘરમાં આગે લગાવી દીધી તો કેવી દશા થાય? હવે પ્રભુ આપ બતાવો, યદી આપણે કોઈને ઘાયલ કરી દીધો હોય અને ઘાયલ જોઈએ પછી આપણને દુઃખ થાય કે અરે મારાથી એને પીડા થઈ ગઈ અને જઈને થોડું મલમ લગાવીએ તો થોડું પ્રાયશ્ચિત થાય કે નહીં? બાજુવાળાને પૂછીને જવાબ આપવો હોય તો પણ આપજો. કદાચ ઘાવ આપી દીધો હોય અને કદાચ મલમ લગાવીએ તો એનો ઈલાજ થાય કે ન થાય? તો પ્રભુ નયનોથી ઘાયલ કર્યા છે, સામે આવીને એ જ પ્રેમભરી દ્રષ્ટિ આપો તો અમને લાગે થોડું પ્રાયશ્ચિત તો કર્યું. અને અમારા ભારતેન્દુ બાબુ બી કહે ને કે જુઓ તો ખરા આ પ્રભુ આપણા કેવા છે. બોલે દેખો રી યહ નંદ કા છોરા બરછી મારે જાતા है, बर्छी सी पैनी चितवन से तीखी छुरी चलाता है और हमको घायल देख बेदर्दी मंद मंद मुस्काता है. ભારતેન્દુ હરિશ્ચંદ્ર કહે કે દુનિયાના લોકો તો પોતાની કમરમાં કટારી લઈને ફરે, પણ અમારો નંદનો લાલો એવો છે જે નયનોમાં કટારી લઈને ફરે છે. અને જ્યારે એ નયનોથી અમારી ઓર જુએ છે તો એમ લાગે છે કે જાણે હૈયા ઉપર કટારી ફરી ગઈ હોય. અને પ્રભુ દુનિયામાં ચોર તો ઘણા છે પણ આપ તો મહાચોર છો. ભગવાન કે ચોરમાં અને મહાચોરમાં શું ફરક? બોલે મોટામાં મોટો ચોર હોય તો અમાવસની અંધારી રાતે ચોરી કરવા આવે અને એક આપ છો જે અમારું મન ચોરવા આવો છો શરદ પૂર્ણિમાની ઉજિયારી રાતે. એક ચોર એવો હોય કે એવી વસ્તુ ચોરીને જાય કે જેની કમ્પ્લેન લખાવાય, જે દેખાતી હોય અને એ વસ્તુ ચોરાય તો એની કમ્પ્લેન લખાવાય. પણ આપ એવું ચોરી કરો છો કે જેની ફરિયાદ કોઈ લેવા તૈયાર ન થાય. ભગવાન કે એવું શું ચોર્યું? અરે કોઈ ધન ચોરી જાય, વસ્તુ ચોરી જાય તો એની ફરિયાદ કોઈની આગળ લખાવાય, પણ આપ તો એવી વસ્તુ ચોરો છો જેની ફરિયાદ કોઈ ન લખે. બોલે મેં શું ચોર્યું? બોલે અમારા રાતોની નિંદર ચોરી લીધી, એની ફરિયાદ કોને લખાવા જરૂર? અમારા દિવસનો ચેન ચોરી લીધો, એની ફરિયાદ કોણ લખે? અમારા મનનું હરણ કર્યું, અમારું ચિત્ત ચોર્યું, એની ફરિયાદ પ્રભુ કોણ લખે? અને એવી ચોરી પ્રભુ આપે કરી છે અને આપને વિનંતી કરીએ છીએ પ્રભુ કૃપા કરીને પધારો. અને જો ભગવાનને સંબોધન ગોપીઓ શું કરે છે? વરદ અને સુરથનાથ.
શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં આજ્ઞા કરે કે જે જીવને ભગવાન પાસે જે વસ્તુની કામના હોય ને એ ભગવાનની પાસે જઈને એવો સંબોધન કરે. જેને લક્ષ્મીની કામના હોય કે હે લક્ષ્મીપતિ, જેને વિદ્યાની કામના હોય કે હે વિદ્યાપતિ. અને ગોપીઓ પ્રભુને સંબોધન શું કરે? હે વરદ, હે વરદાન આપવાવાળા, અને હે સુરતનાથ, જે સુંદર રતિને આપવાવાળા છે, સુંદર પ્રીતિ આપવાવાળા છે, એવા ભગવાનને કહે છે કે હે પ્રભુ આપ પ્રગટો, કૃપા કરીને દર્શન આપો. અને અમે તો આપની અશુલ્ક દાસીઓ છીએ, જે આપની સેવા કરીએ છીએ પણ બદલામાં કંઈ ચાહતી પણ નથી. ત્યારે ભગવાન કે ગોપીઓ તમે કહી રહ્યા છો કે મારી અશુલ્ક દાસીઓ છો, તો કૃપા કરીને બતાવો મેં તમને કોઈ સેવા આપી છે? ગોપીઓ કે ના, જ્યારે સેવા નથી આપી તો તમે મારી દાસી કેવી રીતે થઈ ગઈ? ગોપીઓ કે પ્રભુ એ પણ આપના નયનોનો વાંક છે. બોલે શું? કે જ્યારે આપની પાસે આવીએ અને આપની દૃષ્ટિ અમારા ઉપર પડે, બસ એક જ વિચાર આવે કે બસ પ્રભુ આપની સેવા જ કરવી છે, બીજું કાંઈ નથી કરવું. ભગવાન કહે અરે સેવા કરવી છે તો બદલામાં કંઈક માંગી લો, જેથી મને એમ ન સંભળાવો કે અશુલ્ક દાસીઓ છીએ, સેવા કરીએ છીએ બદલામાં કંઈ ચાહતી નથી. ગોપીઓ કહે અમે લાખ વિચાર કરીએ કે જ્યારે આપની પાસે આવીએ ત્યારે આ માંગીશું, પેલું માંગીશું, આ માંગીશું, પેલું માંગીશું, પણ જ્યારે આપની પાસે આવીએ અને જ્યારે આપની દ્રષ્ટિ અમારા ઉપર પડે, બસ એક જ વિચાર આવે આપનાથી કંઈ નથી માંગવું, બસ આપને જ માંગી લેવું છે. આપનાથી કંઈ નથી ચાહવું, આપને જ ચાહતા રહેવું છે. હે પ્રભુ કૃપા કરો, પ્રગટ થાઓ, દર્શન આપો. પ્રભુ ન પ્રગટ્યા તો ચોથા શ્લોકવાળી જે ગોપી છે ને એ થોડીક હવે નારાજ થાય છે અને ભગવાનને કહે છે જો પ્રભુ હવે આપ પ્રગટ્યા નહીં ને તો આપની બધી પોલ ખોલી દઈશું. હવે કોઈ વ્યક્તિએ કંઈ ન કર્યું હોય એને પણ તમે કહો ને બધી પોલ ખોલી દઈશું, વિચાર કરે ખબર નહીં શું કહી દેશે. અને ત્યારે ગોપીઓએ કહ્યું ન ખલો ગોપિકા નંદનો ભવા અખિલ દેહીના અંતરાત્મદ્રુ વિઘ્ન સાધિતો વિશ્વગુપ્તય સખ જો પ્રભુ હવે આપ પ્રગટ્યા નહીં ને તો આપની બધી પોલ ખોલી દઈશું. અને કોઈએ કંઈ ના કર્યું હોય એને પણ તમે કહો બધી પોલ ખોલી દીધી, વિચાર કરે શું કહી દેશો? ભગવાન કે શું પોલ ખોલી દેશો? અને ગોપીઓએ સીધું કહી દીધું ન ખલો ગોપિકા નંદનો ભવાન. હે પ્રભુ આપ નંદ યશોદાના પુત્ર છો જ નહીં. અને ભગવાનને એવો ઝટકો લાગ્યો, આ વાત તો મારા સિવાય કોઈને ખબર નથી કે વસુદેવજીને મને આવીને પધરાવીને ગયા હતા, તો ગોપીઓ કેવી રીતે કહી શકે કે હું નંદ યશોદાનો પુત્ર નથી? ભગવાનને આ વાત લાગ્યો. પણ અહીંયા ગોપીઓ છે ને વ્યંગ કરે છે અને વ્યંગ કરીને કહે છે કે પ્રભુ આપ નંદ યશોદાના પુત્ર હોઈ પણ ન શકો. ભગવાન કે કેમ ના હોઈ શકે? પ્રભુ આપનો આખો પરિવાર, આખા પરિવારે બધાને આપ્યું છે, આપ્યું છે, આપ્યું છે. અને એટલા માટે જુઓ આપના આખા પરિવારના નામમાં દ અક્ષર છે. બધાએ દાન કર્યું છે. નંદ દ, યશોદા, વસુદેવ દ, દેવકી દ, દાઉજી દ. આખા પરિવારના નામમાં દ અક્ષર આવે છે. કારણ કે આપના આખા પરિવારે દાન જ કર્યું છે, દાન જ કર્યું છે, આપ્યું છે, આપ્યું છે. પણ આપના નામમાં કોઈ દ નથી, કારણ કે આપે તો લૂંટ્યું છે, લૂંટ્યું છે. ભગવાન કે એવી વાત નથી. બોલે કેમ? ભગવાન કે
મારું પણ એક નામ છે નંદ નંદન. બીજા બધાના નામમાં તો એક એક દ છે, મારા નામમાં તો એક કરતા વધારે દ છે, નંદ નંદન. ગોપીઓ કે પ્રભુ વાત તો સાચી છે, પણ કૃપા કરીને એક કામ કરશો. બોલે શું? એક કાગળ લેજો અને કલમથી એમાં પોતાનું નામ નંદ નંદન લખજો, અને પછી ધ્યાનથી જોશો તો ખબર પડશે કે આપના નામમાં જેટલા દ છે એની આગળ ન અને પાછળ ન, ના 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 જ. અને એટલે કહ્યું કે આપ નંદ યશોદાના પુત્ર કેવી રીતે હોઈ શકો? પણ પ્રભુ અમને લાગે છે કે આપના પ્રાગટ્ય લેવાનું કારણ ભૂલી ગયા છો. પ્રભુ કે શું છે મને સ્મરણ કરાવો. ગોપીઓ કે પ્રભુ જાણો છો આપ શા માટે આવ્યા? શા માટે? ન ખલુ ગોપિકા નંદનો ભવાન. ભવાન શબ્દ કયું? ભગવાન કોણ? કે જેની પાસે આવ્યા પછી આ જગતમાં કોઈને જોવાનું મન ન થાય કે ભગવાન. જેને નેત્રોમાં વસાયા પછી આ નેત્રોમાં ઓર કોઈની જગ્યા ન રહે એ ભગવાન. અને કહે છે કે હે પ્રભુ જુઓ તો ખરા આપ કોણ છો? બોલે અખિલ દેહી નામ અંતરાત્મ દ્રુપ. આપ તો આખા જગતના અંતઃકરણને જોવા વાળા આપ છો. અને પ્રભુ આ બધા જીવોની પીડાને જુઓ પણ ખરા, એ પીડાને દૂર કરવાનો પ્રયત્ન પણ કરો. પણ હે પ્રભુ પીડા અમને એ છે કે આપને આખી દુનિયાની પીડા દેખાય, આખી દુનિયાના જીવોની પીડા પણ દેખાય, પણ જે ગોપીઓ આપના માટે તડપી રહી છે, જે ગોપીઓ આપના માટે રડી રહી છે, હે પ્રભુ આપને એ ગોપીઓની પીડા કેમ દેખાતી નથી? જો પ્રાણી માત્રના અંતઃકરણના દૃષ્ટા આપ હો તો આપને અમારી ગોપીઓની વેદના કેમ દેખાતી નથી? પ્રભુ જાણો છો આપ કેમ પ્રગટ્યા છો? વિઘન સારથી તો સ્વયં બ્રહ્માજી આવીને આપને વિનંતી કરી કે હે પ્રભુ આ પૃથ્વીના જીવોની રક્ષા કરવા માટે આપ ભૂતલમાં પ્રગટો. અને બ્રહ્માજીએ પૃથ્વીના જીવોની રક્ષા માટે આપને વિનંતી કરી અને આપ ભૂતલમાં પધાર્યા વિશ્વગુપ્તએ, વિશ્વની રક્ષા કરવા માટે. અને આખા વિશ્વની ચિંતા પ્રભુ આપ કરો, આખા વિશ્વની રક્ષા પ્રભુ આપ કરો. પણ જે ગોપીઓ આપના માટે જીવી રહી છે, આપના માટે શ્વાસો ભરી રહી છે, આપના માટે પલ પલ તડપી રહી છે, તો શું પ્રભુ એ ગોપીઓ આ વિશ્વમાં નથી? અને પ્રભુ અમે ફરિયાદ કરીએ તો કોને ફરિયાદ કરીએ? જ્યારે જ્યારે પણ જીવનમાં વિપત્તિ આવી અમારા મુખથી કૃષ્ણ નીકળ્યું, પણ આજે તો વિપત્તિ આપવા વાળા આપ છો. આજે કોને યાદ કરીએ? જેમ રામાવતારની અંદર પણ ભગવાન રામ સમુદ્ર કિનારે ઉભા છે અને આપનું તીર જ્યારે સમુદ્રની રેતમાં આપે ટેકાયું, ધ્યાન ન રહ્યું કે ત્યાં ટીટોડી નામના પક્ષીએ પોતાનો માળો બનાવ્યો છે, ઈંડાને સેવી રહી છે. અને જ્યાં પ્રભુએ તીર નીચે મૂક્યું અને તીર ટીટોડીના શરીરમાં ઘૂસી ગયું, રક્તનો ફુવારો ઉડવા લાગ્યો, પણ એક શબ્દ પેલો ટીટોડી ન બોલ્યો. જ્યારે પ્રભુની દૃષ્ટિ પડી, પ્રભુની આંખોમાં આંસુ આવ્યા કે હે ટીટોડી આ તીર તારા શરીરમાં ઘૂસી ગયું છે, એક વાર પણ તે કહ્યું કેમ નહીં? એક વાર પણ અવાજ કેમ ના કર્યો? ત્યારે ટીટોડીએ કહ્યું કૃપાનાથ, જ્યારે જ્યારે પણ આ જીવનમાં મારા ઉપર પીડા આવતી, જ્યારે જ્યારે પણ જીવનમાં કષ્ટ આવતું, ત્યારે મારા મુખથી રામ નીકળતું, પણ આજે તો કષ્ટ આપવા વાળા આપ છો, આજે હું કોને યાદ કરું? અને ગોપીઓની દશા પણ એવી થઈ છે કે જ્યારે જ્યારે પણ વિપત્તિ આવી, જ્યારે જ્યારે જીવનમાં સંકટ આવ્યું, અમારા મુખથી શામ નીકળતું, પણ આજે તો કષ્ટ, આજે તો વિપત્તિ આપવા વાળા એ બન્યા છે, આજે અમે કોને યાદ કરીએ? અને ગોપીઓ કહે શ્યામ સુંદર, અમને એવું લાગે છે કે શ્યામ બનીને પ્રભુ ગોપીઓની વેદનાને સમજી ન શકાય. અમે રડી રહ્યા છીએ, અમે તડપી રહ્યા છીએ, પલ પલ આંસુ સારી રહ્યા છીએ, પણ અમને એવું લાગે છે કે અમારી વેદનાને પ્રભુ આપ સમજી નથી રહ્યા. હે પ્રભુ અમારી ગોપીઓની તડપને, અમારી ગોપીઓની વેદનાને સમજવી હોય તો પ્રભુ એક કૃપા કરશો. પ્રભુ કે શું? ત્યારે ગોપી કહે શ્યામ બનીને ગોપીની વેદનાને સમજી ન શકાય. જો અમારા આંખના આંસુઓની ભાષાને સમજવી છે, અમારા હૃદયની પીડાને જાણવી છે, તો એક દિવસ માટે પ્રભુ એવી કૃપા કરો કે અમને શ્યામ બનાવો અને આપ ગોપી બનીને અમારા માટે તડપો. અને જ્યારે આપ ગોપી બનીને તડપશો ત્યારે આપ જાણશો કે ગોપી બનીને શ્યામ માટે તડપવું કોને કહેવાય. ભગવાન ન પ્રગટ્યા અને ભગવાન કહે છે જો ગોપીઓ તમે કહી રહ્યા છો કે તમે મારા માટે જીવો છો. ગોપીઓ કે હા પ્રભુ અમે તો આપના માટે જીવીએ છીએ અને આ પ્રાણ પણ અમે આપના માટે ધારણ કરેલા છે. અરે જે વખતે આપ અમને છોડીને ચાલ્યા ગયા, આ પ્રાણ તો એ જ વખતે જવા તૈયાર થયા હતા, પણ ઈચ્છા ન હોવા છતાં પણ, વગર ઈચ્છાએ પણ એ પ્રાણને અમે શરીરમાં
રાખ્યા. બોલે કેમ? એટલા માટે પ્રભુ, યદિ અઘાસુરે માર્યો હોત તો લોકો એમ કહેત કે અઘાસુરે ગોપીઓને મારી દીધી. બકાસુરે માર્યા હોત તો એમ કહેતા કે બકાસુરે ગોપીઓને મારી દીધી. ઇન્દ્રની વૃષ્ટિમાં અમે મરી ગયા હોત તો લોકો એમ કહેતા કે ઇન્દ્રના પ્રકોપથી મર્યા. પણ યદિ આપના વિયોગમાં તડપતા તડપતા મરી ગયા હોત તો લોકો એમ કહેતા. જો રાતે વેણુનાદ કરીને ભગવાને ગોપીઓને બોલાવી અને રાત્રિના સમયમાં એકલા મૂકીને ભગવાન ચાલ્યા ગયા અને એમના વિયોગમાં તડપી તડપીને ગોપીઓ મરી ગઈ. યદિ લોકો આપની ઉપર આંગળી ઉપાડતા તો એ તો અમને અમારા મૃત્યુ કરતા પણ વધારે પીડા આપતું. અને એટલા માટે ઈચ્છા ના હોવા છતાં પણ અમે અમારા પ્રાણ હૃદયમાં રાખ્યા. ભગવાન કે ગોપીઓ, તમે મને કહી દઈ છો કે તમે મારા માટે જીવો છો, પણ હું તમને કહું છું, યદિ મારા માટે તમે જીવતા હો ને તો હું નથી તો તમે જીવી જ ન શકો. અને હું તમારી સામે નથી અને તમે જીવી રહ્યા છો ને, એનો મતલબ એમ કે મારા સિવાય તમારો બીજો પણ કોઈ સહારો છે. અને જ્યારે આટલી મોટી વાત ભગવાને કહી કે મારા વિના પણ તમારા પ્રાણ શરીરમાં છે, મારા વિના પણ તમે જીવી રહી છો, એનો મતલબ એમ કે મારા સિવાય તમારો બીજો પણ કોઈ સહારો છે. અને ગોપીઓએ કહ્યું કે બિલકુલ સાચું કહ્યું પ્રભુ આપે, અમારી પાસે આપના સિવાય બીજો સહારો છે અને એ અમને આપના કરતા પણ વધારે વાલું છે. ભગવાન કે કોની વાત કરો છો? તમે એવો કયો આધાર લીધો છે કે જેને સહારે તમે જીવી રહી છો? ત્યારે ગોપીઓ કે જાણવા માંગો છો અમે કેને સહારે જીવી રહ્યા છીએ? ભગવાન કે કોના સહારે? ત્યારે ગોપીઓ કહે તબ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ ગોપીઓની ઉપર એટલો મોટો આક્ષેપ કર્યો અને કહ્યું કે તમે કહી રહ્યા છો કે મને પ્રેમ કરો છો, તો જ્યાં પ્રેમ હોય સામે પ્રિય ન હોય પ્રાણ રહી ન શકે. અને મારા વિના પણ તમે જીવી રહ્યા છો, એનો મતલબ એમ કે મારા સિવાય તમારો બીજો કોઈ સહારો ચોક્કસ હશે. ગોપીઓએ કહ્યું બિલકુલ સાચું કહ્યું પ્રભુ, અમારી પાસે આપના સિવાય બીજો એક સહારો છે અને એ અમને આપના કરતા પણ વધારે વાલો છે. ત્યારે ભગવાન કે કોનો સહારો તમે લીધો છે? તો ગોપીઓ કહે તવ કથામૃતમ, પ્રભુ આપની કથાનો સહારો અમે લીધો છે. અને પ્રભુ અમને આપના કરતા પણ આપની કથા વધારે વાલી છે. આપ તો ઈચ્છા હો ત્યારે મળો, ઈચ્છા ન હોય ત્યારે ન મળો, પણ આપની કથા તો જ્યારે જ્યારે પણ પ્રભુ આપની યાદ આવે, આપની તડપ મનમાં જાગે અને આપની કથાનો આશ્રય કરીએ તો જાણે આપને મળ્યા હોય ને એવી અનુભૂતિ આપની કથા અમને કરાવે. અને પ્રભુ જે 6 ધર્મો આપની અંદર છે એ 6 ધર્મો આપની કથામાં પણ છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ, સંસારના તપ્ત જીવોને સંતપ્ત કરવા વાળી પ્રભુ આપની કથા, બ્રહ્માદિ દેવતાઓ દ્વારા સેવિત આપની કથા, કલી કલ્મશને ધોવા વાળી આપની કથા. અને જુઓ આ ભગવત કથામાં જ્યારે રુચિ થાય, ભગવત કથામાં જ્યારે પ્રીતિ થાય ને, મને ખ્યાલ છે બહુ વર્ષો થયા, અનેક જગ્યાએ પ્રવચન કરવાનું થાય, અનેક જગ્યાએ મોટી મોટી જગ્યાએ પણ થાય, પણ એ ક્ષણ હું ક્યારેય ભૂલી શકતો નથી કે જ્યાં પ્રવચન થયું હતું એકવાર વર્ષો થયા, જ્યારે ગુજરાતની અંદર દુષ્કાળ પડ્યો હતો. તો દુષ્કાળ દ્વારા જે ગોવાળો હતા અને જે ખેડૂતો હતા એ પોતાની ગાયોને સાચવી શકતા નહોતા, તો ગાયોને છૂટી મૂકી દેતા હતા. તો ત્યાં એક અભિયાન એ સમયે પ્રારંભ કર્યો હતો કે જ્યાં સુધી
પાણીની વ્યવસ્થા ન થાય અને દુષ્કાળ હતો તો ત્યાં સુધી જે ગાયોને છોડી દીધી, ગાયોને કેવી રીતે સાચવી? તો જગ્યાએ કેટલ કેમ્પ ત્યાં કરવામાં આવેલા હતા કે જ્યાં સુધી ગાયોને છોડી દીધી તો ત્યાં ગાયોને રાખવામાં આવે, એની પાણીની વ્યવસ્થા કરવામાં આવે. તો એના માટે અમારે ઠેઠ રાજસ્થાનની બોર્ડર તરફ એક ગુજરાતના અંદર જ ગામ હતું, ત્યાં જવાનું હતું. મે મહિનો હતો અને એવી ગરમી લગભગ 47-48 ડિગ્રી અને બિલકુલ રાજસ્થાનની બોર્ડર ઉપર એક ગામ. અને અમે લોકો 4-5 જણ હતા અને કારમાં જતા હતા. બપોરનો ટાઈમ હતો. એમ ત્યાં મિટિંગ તો લગભગ 9 વાગ્યાની રાખેલી હતી બધાને મળવાનું, પણ રસ્તો ભૂલી ગયા કારણ કે ત્યાં કોઈ સાઇન બોર્ડ નહીં, ત્યાં કોઈ એ ટાઈમે કોઈ જીપીએસ કંઈક હતું નહીં અને કોઈ પણ ત્યાં સાઇન નહીં, કારણ કે એવું ઉજ્જડ જગ્યા જ્યાં અમારે જવાનું હતું. અને ડ્રાઈવર રસ્તો ભૂલી ગયા તો આબુ સાઈડ જવા લાગ્યા અને બહુ દૂર નીકળી ગયા. અને સવારે 9 વાગ્યાનો ટાઈમ હતો, પણ ફરતા પૂછતા એ ગામમાં અમે બપોરે 3 વાગે પહોંચ્યા. 3 વાગે પહોંચ્યા અને જાણે અગ્નિ વરસી રહી, જાણે આમ અગ્નિની વૃષ્ટિ થતી હોય એવી ગરમી, 48 ડિગ્રી. અને ત્યાં રાજસ્થાનની બોર્ડર ઉપર ગામ એક લીલું ઝાડ દેખાય નહીં, એક લીલું ઝાડ નહીં. અને જ્યારે 3 વાગે પહોંચ્યા ત્યાં એક સોફો મૂકેલો હતો અને ખેતરમાં એ લોકો બધા ગામના લોકો મળવાના હતા. અને ખેતરની અંદર એવી તડકામાં, એવા બળબડતા તાપમાં બધા આખા ગામના લોકો એના નાના બાળકોને ખોળામાં લઈ માથું ઢાંકીને બધા ત્યાં બેઠેલા હતા. કોઈ ઉપર મંડપ નહીં, કોઈ ઉપર ચંદરવો નહીં, એવો તાપ. અને ત્યાં 3 વાગ્યાના ટાઈમમાં આખા ગામના લોકો, મેં એમના સરપંચને કહ્યું કે અમારે આવતા મોડું થઈ ગયું, તો અમે જ્યારે આવતા ત્યારે અમને બોલાવતા. એમણે કહ્યું કે જે આ હમણાં નથી આવ્યા, સવારે 8:30ના અહીંયા બેઠેલા છે. મેં કહ્યું કે આવી ગરમી છે, આવો તડકો છે, કમથી કમ નાના બાળકોને તો અંદર લઈ જતા. આવી ગરમીમાં આપણે 2 મિનિટ ઊભા નથી રહી શકતા અને તમે સવારથી અહીંયા બેઠેલા છો અને પણ નાના બાળકોને લઈને એમને તો લઈ જતા. ત્યારે એ સરપંચની આંખમાં આંસુ આવ્યા. એમણે કહ્યું કે જે આજે આટલા વર્ષો વીત્યા, આટલી પેઢીઓ વીતી ગઈ, અમારા ગામમાં પહેલી વાર સત્સંગ થઈ રહ્યો છે. અમારા ગામના બધા લોકોને એમ છે અમારા ભાગ્યમાં તો નહોતું, હોઈ શકે આ કોઈ નાના બાળકના ભાગ્ય હશે કે આજે અમારા ગામમાં સત્સંગ થવાનો છે. આપ આજે 3 વાગે તો શું, આપ કાલે બપોરે 3 વાગે પધારતા ને તો પણ અમારા ગામનું એક નાનકડું બાળક પણ અહીંયાથી હટતું નહીં, કારણ કે અમારા ગામમાં સત્સંગ થઈ રહ્યો છે. અને જ્યારે એ વાત એમની સાંભળી મારું હૃદય પણ એવું દ્રવિત થઈ ગયું કે આવા સત્સંગની માટે આતુર, જેને બહુ સહજ મળી જાય ને ત્યારે આપણે એને ગ્રાન્ટેડ લેવા લાગીએ છીએ, પણ જ્યાં નથી મળતું ને એ લોકો એવા તડપે છે ને. કોને ઘણી જગ્યા મોટી ભવ્ય જગ્યાએ મારે પ્રવચન કરવાનું થયું છે, પણ એ જગ્યાએ પ્રવચન કરીને જે સુખ મળ્યું હતું ને એની બરાબરી ક્યાંય થઈ ન શકે, કારણ કે એવા પાત્ર બેઠા હતા જ્યારે સત્સંગ થતો હતો ને બધાની આંખોમાંથી આંસુ. અને એ વખતે મારા માટે તો એ લોકોએ ચંદરવો રખાયો હતો. મેં કીધું કે હવે આ લોકો કાલના બેઠા છે, મારે ચંદરવામાં ન બેસાય, મારી ખુરશી બહાર મૂકો. બપોરે 3 વાગ્યાનો ટાઈમ હતો, પણ જે બધાની આંખોમાંથી આંસુ જે વખતે નીકળતા હતા અને એ જે સુખ મેં ત્યાં અનુભવ કર્યો હતો ને કે સત્સંગની આતુરતા કોને કહેવાય, સત્સંગની તત્પરતા કોને કહેવાય, એ મેં એ ગામમાં જોઈ હતી. આજ સુધી હું એ ક્ષણને ક્યારે ભૂલી ન શકું. એ મારા માટે મારા જીવનની સૌથી અનમોલ ક્ષણ, કારણ કે એવા જીવોને મેં જોયા હતા કે જે આખી સવારથી નાના બાળકોને લઈને હજી એ દ્રશ્ય હું યાદ કરું ને મારો આમ અનુભવ થાય, મને લાગે કે જાણે એ દ્રશ્ય હમણાં થઈ રહ્યું છે ને એવી ગરમી. અને જે સત્સંગની તત્પરતા કોને કહેવાય ને એ મને ત્યાં જઈને સમજાય. વાંચ્યું અનેક વાર હતું, પણ કોને કહેવાય કે ત્યાં મેં એના દર્શન કર્યા છે. અને એટલા માટે તો કહ્યું કે તવ કથામૃતમ તપ્ત જીવનમ, પ્રભુ આપની કથા સંસારના જીવનને તૃપ્ત કરવા વાળી છે. અને કદાચ જો ભગવાન મળે ને તો સત્સંગ ન મળ્યો, જ્યારે અક્રૂરજી છે ને ભગવાનની પાસે બિરાજેલા છે, પ્રભુને લઈને જાય છે અને પ્રભુની સ્તુતિ કરે છે ને તો મહાપ્રભુજી કહે છે કે અક્રૂરજીની સ્તુતિ પણ થોડી શુષ્ક લાગી. બોલે કેમ? ભગવાન તો મળ્યા પણ હજી એમને જીવનમાં સત્સંગ નતો મળ્યો. ભગવાન તમને મળી જાય પણ પ્રભુને સુખરૂપ કેવી રીતે થવું એ તમને સત્સંગ બતાવે. ખાલી ભગવાન મળી ગયા તો ભગવાનને મળીને પ્રભુને સુખ થાય એ જાણશો કેમાં? પ્રભુનો સ્વભાવ કેવો છે જાણશો શેમાં? સત્સંગ દ્વારા.
સત્સંગ મળ્યો છે તો પ્રભુને સુખરૂપ થવાશે, વરના મળેલા પ્રભુ ખાલી પ્રભુને મળવાથી કંઈ પામવાનું નથી. દુર્યોધનને પણ પ્રભુ મળ્યા હતા કે નહીં? કંસને પણ પ્રભુ મળ્યા હતા કે નહીં? પણ જીવનમાં સત્સંગ નતો મળ્યો, જીવનમાં હૃદયમાં ભગવત ભાવ નતો જાગ્યો, તો મળેલા પ્રભુને પણ એ કંઈ સુખ આપી ન શક્યા. જ્યારે સત્સંગ મળે ત્યારે સાચા અર્થમાં પ્રભુના માટે સુખરૂપ થઈએ. ભગવાનનું મળવું એ મોટી દુર્લભતા નથી, કારણ કે હરિવ્યાપક સર્વત્ર સમાન. ભગવાન તો હરેક જગ્યાએ વસેલા છે. ઈશાવાસમ ઇદમ સર્વમ સર્વ ખલુ ઇદમ બ્રહ્મ. વેદો, ઉપનિષદો, શાસ્ત્રો કહે છે કે આ દુનિયામાં એક પણ એવો અણુ નથી કે જ્યાં ભગવાન નથી. તો જે સર્વત્ર વસેલા હોય એ મળે એ નવાઈ નહીં, પણ ભક્તિ દુર્લભ છે. જ્યારે ભક્તિ મળે, જ્યારે સત્સંગ મળે, પ્રભુ માટેની પ્રીતિ જાગે, પ્રભુને સુખરૂપ થવાનો ભાવ જાગે ને, ત્યારે માનવાનું કે આ પારસમણીનો સ્પર્શ થયો અને આ દેહ કંચન રૂપ થઈ કે પ્રભુને સુખરૂપ થવાની ઈચ્છા જાગી. અને એટલા માટે અહીંયા કહ્યું સત્સંગ કેવો? શ્રવણ મંગલમ. જે શ્રવણ કરે ને આપની લીલા, એનું મંગલ કરવા વાળો આપનો સત્સંગ છે. કારણ કે ભગવાન જ્યારે આપણા હૃદયમાં પધારે છે તો કેવી રીતે પધારે છે? યુગલ ગીતના સુબોધરીજીમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે નેત્રો દ્વારા જે પ્રભુને હૃદયમાં પધરાવીએ ને, તો નેત્રો દ્વારા હૃદયમાં પધારેલા પ્રભુ સદા હૃદયમાં બિરાજતા નથી. તો કેવી રીતે બિરાજે છે? તો કહે કે જ્યારે નેત્રો દ્વારા જે પ્રભુ હૃદયમાં પધાર્યા, હવે મુખ દ્વારા એ જ પ્રભુના ગુણગાન કરીએ તો નેત્રો દ્વારા હૃદયમાં પધારેલા પ્રભુ વાણી દ્વારા બહાર પ્રગટે, અને પાછા કર્ણ દ્વારા હૃદયમાં પાછા પધારે તો કર્ણ દ્વારા હૃદયમાં પધારેલા પ્રભુ સદા માટે હૃદયમાં વિરાજમાન થઈ જાય છે. અને એટલા માટે તો આપણે ત્યાં દર્શન કરીએ, જોડે જોડે કીર્તન પણ કરીએ છીએ કે નહીં? હા, દર્શન કરતા કરતા કીર્તન કેમ કરીએ છીએ? નયનો દ્વારા જે પ્રભુ અંદર ગયા, વાણી દ્વારા પાછા પ્રગટ્યા અને કર્ણ દ્વારા ભીતર જાય તો સદા માટે હૃદયમાં બિરાજમાન થઈ જાય. અને એટલા માટે શ્રવણ મંગલમ, શ્રવણ કરનારનું મંગલ કરવા વાળા પ્રભુ. શ્રીમદાતતમ, શ્રી એટલે પ્રભુની શોભા અને 6 ગુણોથી યુક્ત આપની કથા પણ છે, અને ભૂમિના લોકોનો ઉદ્ધાર કરવા વાળી આપની કથા છે. અને એમ કરીને જ્યારે 18 શ્લોકો સુધી ગોપીઓએ ગાન કર્યું, પણ આગળ ગોપીઓનું કંઠ અવરુદ્ધ થયું, આગળ ગાઈ ન શકી. રડતા રડતા ગોપીઓ કહી રહી છે કે હે પ્રભુ, યત્તે સુજાત ચરણાંબરોહમ સનેશુ, હે પ્રભુ, રડતા રડતા અમે આપનું ચરણ અમારા હૃદયમાં પધરાવીએ છીએ. હૃદયમાં એટલા માટે પધરાવીએ છીએ કે પ્રભુ આપના ચરણ કોમલ છે, અમારું હૃદય કઠોર છે, અને અમને પીડા થાય છે કે આટલા કોમલ ચરણારવિંદથી જ્યારે આપ વનમાં ગાયો ચરાવવા જાઓ, આપના ચરણોમાં કાંટા વાગે છે, કાંકરા વાગે છે, દર્વના અંકુર વાગે છે. તો પ્રભુ આપને કેટલો પરિશ્રમ પડતો હશે, શા માટે આપ પધારો છો? અને જ્યારે ગોપીઓના હૃદયની અંદરથી રહેલો મદ પીગળ્યો અને ગોપીઓને એટલો તાપ જાગ્યો, એટલો તાપ જાગ્યો. ઇતિ ગોપ્ય પ્રગાયંત પ્રણતશસ્ત્રલા રુદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શનદારસા. અને જ્યારે ગોપીઓના હૃદયમાં તાપ જાગ્યો, ગોપીઓ ફૂટી ફૂટીને રડવા લાગી. અને જ્યારે ગોપીઓ ફૂટી ફૂટીને રડવા લાગી તો ભગવાન તો ક્યાંય બહાર ગયા જ નહોતા, ગોપીઓના હૃદયની અંદર સંતાયા હતા. અને જ્યારે ગોપીઓનું હૃદય પ્રભુના વિયોગમાં બળવા લાગ્યું તો જેમ બળતા ઘરમાં કોઈ રહી ન શકે, એને બહાર આવવું જ પડે. અને જ્યારે ગોપીઓનું હૃદય બળવા લાગ્યું તો ભગવાન કોટી કંદર્પ રાવણ સ્વરૂપ ધારણ કરીને ગોપીઓની મધ્યમાં પ્રગટ્યા. તાસામા વીરભૂત શૌરી સ્વયમાન મુખાંબુજ. તાસામા વીરભૂત શૌરી સ્વયમાન મુખાંબુજ. અને જ્યાં ભગવાન એ ગોપીઓનો તાપ સહન ન થયો અને કોટી કંદર્પ લાવણ્ય સ્વરૂપ ધારણ કરીને ભગવાન ગોપીઓના મધ્યમાં પ્રગટ્યા. બોલીએ ગોકુલ કે ચંદ્ર કી. કોટી કંદર્પ લાવણ્ય સ્વરૂપ ધારણ કરીને જ્યારે ભગવાન ગોપીઓના મધ્યમાં પ્રગટ્યા, ગોપીઓ ભાગતી ભાગતી આવી, કોઈ આવીને પ્રભુના ચરણોમાં પડી, કોઈ પ્રભુનો શ્રીહસ્ત માથે લઈને રડવા લાગી, કોઈ પ્રભુના દર્શન કરતી જાય અને રડતી જાય, પ્રભુ આપ અમને છોડીને કેમ પધાર્યા હતા? અને ત્યારે ભગવાને કહ્યું,
અરે ગોપીઓ, હું તમને છોડીને કેમ કરીને જઈ શકું, કારણ કે હું તો તમને પ્રેમ કરું છું. અને જ્યાં આ શબ્દો કયા, ભગવાનને ગોપીઓ કે પ્રભુ 1 મિનિટ ઉભા રહેજો. આ દુનિયામાં પ્રભુ બધાનો પ્રેમ સમજાયો, પણ આપનો પ્રેમ કરવાનો ઢંગ નથી સમજાયો. આ દુનિયામાં યદી આપણે કોઈને પ્રેમ કરીએ ને તો એના આંખના આંસુ જોઈ ન શકીએ, પણ પ્રભુ આપનો પ્રેમ કરવાનો આ કેવો ઢંગ, જેને સૌથી વધારે પ્રેમ કરો છો એને સૌથી વધારે રડાવો પણ છો. આ પ્રભુ આપનો પ્રેમનો કેવો પ્રકાર. દુનિયાના પ્રેમ સમજમાં આવ્યા, પણ પ્રભુ આપનો પ્રેમ કરવાનો ઢંગ સમજમાં ના આવ્યો. આ દુનિયામાં પ્રેમ કરવા વાળા 3 પ્રકારના છે. આમાંથી આપ કોણ? ગોપીઓ કે સૌથી પહેલા એ છે કે જે પ્રેમ કરે એને પ્રેમ કરે, બીજો પ્રેમ ન કરે એને પણ પ્રેમ કરે, અને ત્રીજો પ્રેમ કરે કે ન કરે કોઈને ન કરે. તો આ 3માંથી પ્રભુ આપ કોણ? પ્રભુ કે આ 3માંથી હું કોઈ નહીં. બોલે કેમ? કે જે પ્રેમ કરે એને જ પ્રેમ કરે એ પ્રેમ નથી, એ તો વ્યવહાર છે. જ્યાં ગીવ એન્ડ ટેક હોય એને તો ડીલ કહેવાય. અને જે પ્રેમ આપે એને જ પ્રેમ આપવાની વાત આવે એ તો વ્યવહાર થઈ જાય. હું વ્યવહાર નથી કરતો. પ્રેમ ન કરતો હોય એને પણ પ્રેમ કરે, એમાં આવે માતા પિતા, હું પણ એ નથી. પ્રેમ કરે કે ન કરે કોઈને ન કરે, એમાં આવે 4 પ્રકાર: આત્મારામ, આપ્તકામ, અકૃતજ્ઞ અને ગુરુદ્રોહી. હું આ 4માંથી કોઈ નહીં. તો ગોપીઓ કે આપ છો કોણ? અને આપનો પ્રેમ કરવાનો ઢંગ કેવો છે? ત્યારે ભગવાન કે હું તો પેલા કલ્પ વૃક્ષની જેમ છું, જેની નીચે જે જેવા ભાવ લઈને આવે, કલ્પવૃક્ષ એના મનના મનોરથ બરાબર એવી જ રીતે પૂરા કરે છે. પણ મારો પ્રેમ કરવાનો ઢંગ થોડો અલગ છે. પહેલાં હું જીવોને મળું, એની સાથે મીઠી મીઠી વાત કરું, પણ પછી જ્યારે મને લાગે કે એનું મન મારામાં એવું લાગી ગયું છે કે મારા વિના જીવી નહીં શકે, ત્યારે હું એને મૂકીને એટલો દૂર ચાલ્યો જાઉં કે ઘરનું કામ કરે, ઘરની પ્રવૃત્તિ કરે, પણ એનું ચિત્ત તો એકમાત્ર મારું ચિંતન કરે. અને ગોપીઓ, હું જોવા માંગતો હતો કે જ્યારે હું તમારી સાથે છું ત્યારે તો તમે મને મારા ગુણગાન કરો છો, પણ જ્યારે હું છોડીને જાઉં ત્યારે તમે કોને યાદ કરો છો? જો પ્રિય પ્રભુ આપણા છે, એ પ્રિયત્વ ક્યારે કહેવાય? કે જ્યારે ફરિયાદ ન રહે. ફરિયાદ અને યાદ ક્યારે જોડે રહી શકતી નથી. જ્યાં આપણા સ્વાર્થ માટે ભજ્યા હોય ને ત્યાં ફરિયાદો આવે, અને જ્યાં એના સુખ માટે ભજ્યા હોય ને ત્યાં ક્યારે ફરિયાદ ના આવે. અને ભગવાન ગોપીઓ એ જ કહે છે ને કે ગોપીઓ, જો હું જોવા માંગતો હતો કે ભગવાન જ્યારે હૃદયથી લગાવે ત્યારે જેટલા વાલા લાગે, ક્યારેક ધક્કો મારીને દૂર કરી દે ત્યારે પણ એટલા વાલા લાગે ને ત્યારે પ્રેમ કર્યો કહેવાય. ક્યારેક હાથ પકડે અને જેટલા પ્રિય લાગે, ક્યારે હાથ છોડાવીને ચાલ્યા જાય ત્યારે પણ આપણા પ્રેમમાં કોઈ ફરક ન પડે ને એને પ્રેમ કહેવાય. બાકી તો આપણે મોહ કરીને બેઠા હોઈએ છીએ. મનને અનુકૂળ છે તો બધું સારું લાગે, મનને પ્રતિકૂળ છે તો બધું ખોટું લાગવા લાગે. ત્યારે માનવાનું એ પ્રેમ નહોતો, એ તો મોહ કરીને બેઠા હતા, વાત પ્રેમની કરતા હતા. અને મેં ભગવાન કહે કે મેં જોયું કે ગોપીઓ, જ્યારે હું તમને છોડીને ગયો ને ત્યારે પણ તમે મારા જ ગુણગાન કર્યા. હું તમને મૂકીને ગયો ત્યારે પણ તમે મને જ યાદ કર્યો. બતાવો તમારી શું ઈચ્છા છે? અને ત્યારે ગોપીઓએ પ્રભુ સાથે રાસની ઈચ્છા વ્યક્ત કરી, અને ત્યારે ભગવાને ત્યાં મહારાસ કર્યો. તો જો જ્યાં જ્યાં પણ રાસની કથા થાય, કોઈ પણ દેશ કેમ ના હોય, જ્યાં રાસ પંચાધ્યાયી થાય એ સ્થાન પછી વૃંદાવન બની જાય. તો જ્યારે ભગવાન ગોપીઓ સાથે મહારાસ કરી રહ્યા છે, જો લઘુ રાસમાં શું છે, એક ભગવાન, હજારો ગોપીઓ, અને મહારાસમાં જેટલી ગોપીઓ છે એ 2 ગોપીઓના મધ્યમાં એક પ્રભુનું સ્વરૂપ, અને દરેક ગોપીજનોની સન્મુખ પ્રભુ એવા સ્વરૂપને ધારણ કરીને વિરાજ્યા છે કે જે ગોપીની આસક્તિ જે સ્વરૂપમાં છે એ સ્વરૂપ લઈને ગોપીની પાસે ઠાકોરજી બિરાજ્યા છે. અને જુઓ, દરેક ગોપી, હજારો મંડળ છે, પણ દરેક ગોપીની દૃષ્ટિ પોતાના સેવ્ય અને પોતાની આસક્તિના સ્વરૂપમાં. ભલે હજારો ગોપીઓ છે, પણ દરેક ગોપીને એમ લાગે છે કે આખા રાસ મંડળમાં હું અને મારા પ્રભુ આ 2 જણ નૃત્ય કરી રહ્યા છે, અને એ મહારાસ છે. અને જ્યારે ગોપીઓ એ મહારાસ કરી રહી છે તો 2 ઘડી આપણે પણ એ રાસનો અનુભવ, એ મહારાસનો અનુભવ આ વૃંદાવનની ભૂમિમાં. જો રાસની કથા થઈ છે તો વૃંદાવનની ભૂમિ છે, એટલે જ્યાં જગ્યા મળે બધા પોતાનું સ્થાન ગ્રહણ કરી લો, જેથી થોડુંક આગળનો ક્રમ પણ આપણે લઈ શકીએ.
બોલીએ કૃષ્ણ કનૈયા की जय। શ્રી ભાગવત ભગવાન की जय। બધા પોતાનું સ્થાન ગ્રહણ કરી લે, જેથી આપણે થોડો ક્રમ આગળનો પણ લઈ લઈએ. જો રાસ પંચાધ્યાયનું દર્શન આપણે કર્યું અને રાસ પંચાધ્યાયનું દર્શન કરીને જો ભાગવત દસમ સ્કંદની અંદર જે મુખ્ય ગીતો છે ને, વેણુ ગીત, રાસ પંચાધ્યાયની અંદર ગોપીઓ સાથે પ્રભુનો જે સંવાદ થયો અને ગોપીઓએ જે પ્રભુના પ્રશ્નોનો ઉત્તર આપ્યો એને પ્રણય ગીત તરીકે બી એક ગીત સ્વીકારાયું છે. પછી ગોપી ગીત, એના પછી એક ગીત આવે છે, એનું નામ છે યુગલ ગીત. કયું ગીત? એ યુગલ ગીતનું થોડુંક દર્શન આપણે કરીશું. મહત્વનું એટલા માટે પણ છે, આ યુગલ ગીત શું છે અને યુગલ ગીતનો સમય કયો. જો યુગલ શબ્દનો ઉપયોગ કેમ કરવામાં આવ્યો છે? ઘણા કહે કે રાધા કૃષ્ણનું છે, યુગલ સ્વરૂપનું છે, એટલે મહાપ્રભુજી કે ના, આની અંદર બે બે શ્લોકોના એક એક જોડકા છે. 26 શ્લોક છે તો કેટલા યુગલ થયા? ફરી એકવાર, બે બે શ્લોકોનું એક એક જોડકું, ટોટલ 26 શ્લોક છે તો કેટલા યુગલ થયા? કેટલા? શું વાત છે, યુકેના લોકોનું ગણિત કેટલું સારું છે. બે બે શ્લોકોનું એક યુગ્મ એટલે 13 યુગ્મ થયા. હવે આ યુગલ ગીત શું છે? યુગલ ગીતનું દર્શન કરાવતા કહે છે કે બે બે શ્લોકોના એક એક જોડકા. જ્યારે ભગવાન વેણુ વગાડે છે તો પહેલા શ્લોકમાં વેણુ વગાડી, બીજું આ સમયમાં વગાડેલી વેણુ કોણે સાંભળી. અને યુગલ ગીત ગોપીઓ ક્યારે ગાય છે? જ્યારે ભગવાન વનમાં ગાયો ચરાવવા માટે જાય. અને યુગલ ગીતનો સમય કયો છે? જો 13 યુગ્મ છે ને, 13 યુગ્મ છે એનો મતલબ શું? ગોપીઓ જ્યારે વનમાં ગાયો ચરાવવા જાય ત્યારે બધી ગોપીઓ એક જગ્યા મળી 12 મહિનામાં કરેલી પ્રભુની લીલા અને 13મા અધિક મહિનામાં કરેલી લીલાનું સ્મરણ પણ ગોપીઓ સાથે કરે છે, એટલે યુગલ ગીત. અને યુગલ ગીતનો સમય કયો? જો 13 યુગ્મ છે આની અંદર, 13 યુગ્મ છે એનો મતલબ આ લીલા 13 ઘડીની લીલા છે. કેટલા ઘડીની? એક ઘડી એટલે 24 મિનિટ, તો 13 ઘડી એટલે કેટલું? આ ક્વેશ્ચન થોડો અઘરો આવ્યો છે, એટલે કદાચ રિમોટ કાઢવું હોય, કેલ્ક્યુલેટર કાઢવું હોય તો પણ છૂટ છે. 1 મિનિટ, એક ઘડી એટલે 24 મિનિટ. તો આ યુગલ ગીતનો જે સમય છે એ કયો સમય છે? 13 ઘડીનો. અને 13 ઘડી એટલે કેટલો સમય? કેટલો સમય થયો? 5 કલાક અને 12 મિનિટ. યુગલ ગીતનો સમય ગોપીઓ કયા સમયમાં ગાય છે? આ અવધિ છે 5 કલાક અને 12 મિનિટ. અને આ સમય કયો છે? જ્યાં રાજભોગ થઈ જાય એના પછી અનવસર થાય. અને અનવસર થાય એ વખતે ભગવાન ગાયોને લઈને વનમાં પધારે. અને જ્યારે વનમાં પધારે તો ગોપીઓને એટલો તાપ થાય કે અમારા પ્રભુ અમને છોડીને કેમ પધારે. હવે આ ગોપી છે જેને ગોપનશીલા કહેવાય. અને ગોપનશીલા છે એટલે પોતાની પીડા કોઈને કહી પણ શકતી નથી અને પ્રભુના વિરહની વેદના સહી પણ શકતી નથી. તો ભગવાન વનમાં ગયા છે તો આ સમય કેવી રીતે પસાર કરે? તો ગોપીઓ કહે કે હમણાં તો એકલા આપણે રડતા હતા, પણ એવું કરીએ જ્યારે ભગવાન પધારે તો કોઈ એક સખીના ઘરમાં આપણે બધા ભેગા મળીએ અને ભગવાનની અલગ અલગ મહિનામાં કરેલી લીલાઓનું ચિંતન કરીએ. જો પહેલા તમે એકલા દુઃખી હો એમ જ લાગતું હોય કે બધા દુઃખોના પહાડ તમારા માથે જ તૂટ્યા છે, પણ તમને તમારા જેવા જ બીજા 8-10 દુઃખી મળી જાય તો દુઃખ હળવું થાય કે નહીં? કે હું એકલો દુઃખી નથી, મારા જેવા બીજા પણ છે. તો જો બીજા પણ આવા દુઃખી મળે તો દુઃખ હળવું થાય. તો ગોપીઓ કહે કે આપણે એકલા પ્રભુના વિયોગમાં તડપતા રહીએ એના કરતા જેવી અવસ્થા જો આપણા પ્રભુ પર પધારી રહ્યા છે. હમણાં ગાયું ને, ગરબો નિરખવા ગિરધર આવી આરેલો. અને જો એકવાર તમને કહી દઉં, બધા બેસો ને શ્રવણ કરજો કે જો આજે છે ને
ઠાકોરજીના વિવાહ ખેલનો મનોરથ છે. અને વિવાહ ખેલનો મનોરથ છે એટલે પ્રભુ રોજ પધારે એમ ખાલી ગોપાલ બનીને નહીં, આજે તો દુલ્હા બનીને પધાર્યા છે. દુલ્હા બનીને વરઘોડો લઈને પધાર્યા છે. તો પ્રભુની વધામણી પણ આપણે આજે ગોપાલ તરીકે નહીં, પણ આજે તો વરરાજા તરીકે કરવી પડશે. તો પ્રભુને વધાઈએ. વરઘોડો વરઘોડો શ્રીનાથજીનો વરઘોડો. જય હો. મનોજી પરિવાર સ્વાગત કરી રહ્યા છે. હાથી શણગાર્યા ને સાથી શણગાર્યા, સોહે કલંગી ઘોડો, હે સોહે કલંગી ઘોડો શ્રીનાથજીનો વરઘોડો. વરઘોડો વરઘોડો શ્રીનાથજીનો વરઘોડો. વાજા વાગે ને નિશાન વાગે, વાજા વાગે ને નિશાન વાગે, વાજા વાગે ને નિશાન વાગે. કેસરિયા વાગા મારા શ્રીજીને સોહે, વાણ્યો છે વાકડો અંબોડો, હોજી રે હોજી રે, વાણ્યો છે વાકડો અંબોડો, વાણ્યો છે વાકડો અંબોડો શ્રીનાથજીનો વરઘોડો. હે વરઘોડો વરઘોડો શ્રીનાથજીનો વરઘોડો. વરઘોડો વરઘોડો શ્રીનાથજીનો વરઘોડો. એકલો શણગાર મારા શ્રીજીને સોહે, એકલો શણગાર મારા શ્રીજીને સોહે. ચરણ કમલ ચિત છોડો, ચરણ કમલ ચિત છોડો, હે ચરણ કમલ ચિત છોડો શ્રીનાથજીનો વરઘોડો. વરઘોડો વરઘોડો શ્રીનાથજીનો વરઘોડો. વરઘોડો વરઘોડો શ્રીનાથજીનો વરઘોડો. હે દર્શન
બેસી જજો. આપણે થોડીક યુગલ ગીતની ભૂમિકાને સમજી લઈએ અને પછી ભલે કાલે આપણે થોડુંક વિસ્તાર કરીશું, પણ યુગલ ગીતની થોડીક ભૂમિકાનું દર્શન આપણે કરીએ. શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે જેવી રીતે એક કોઈ ડેમ હોય અને ડેમની અંદર જ્યારે પાણીનું બહુ લેવલ વધી જાય ત્યારે શું કરવું પડે છે? નહેર દ્વારા એ પાણીને વહેતું કરવું પડે. અને જો એ પાણીને વહેવામાં ન આવે તો ડેમ તૂટે અને આખું ગામ વહી જાય. અને આવી રીતે જ્યારે ભગવાન ગાયો ચરાવવા માટે વનમાં જાય અને ગોપીઓને એટલો તાપ થાય કે જો આ તાપ અંદર ન સમાયો તો આખું વ્રજ અમારા આંસુઓમાં વહી જશે. તો શું કરવું? બોલે આપણે બધા એક જગ્યાએ મળીએ અને ભગવાને અલગ અલગ મહિનામાં કરેલી એમની લીલાનું સ્મરણ કરીએ. બધી ગોપીઓ એક જગ્યાએ મળી છે અને જુઓ, બધી ગોપીઓ પોતાના અનુભવો એકબીજાને કહી રહી છે. પણ આશ્ચર્યની વાત એ કે કોઈ ગોપીને કોઈ ગોપીની ઈર્ષા પણ નથી. જ્યારે બધી ગોપીઓ પોતાના અનુભવો કહે છે તો ગોપી ઈર્ષા નથી કરતી. એમ વિચાર કરે કે જો આ ગોપી ઉપર પણ પ્રભુની કેવી કૃપા, આના ઉપર આવી કૃપા છે તો અમારા ઉપર પણ એક દિવસ આવી કૃપા થશે. અને બધી ગોપીઓ એક સાથે મળી છે અને વાત કરી રહી છે, સખી તે પ્રભુનો શું અનુભવ કર્યો? ગોપી કે અરે ગોપી શું બતાવો, એ સમયની વાત છે જ્યારે હું મારા ઘરના ઝરોખા ઉપર આવી અને કહેવાય કે નીચે ગલીમાં એટલી ભીડ અને બરાબર સામેના ઝરોખા ઉપર પ્રભુ પધાર્યા અને મારા મનમાં પ્રભુના દર્શનની એટલી તાલાવેલી પણ જ્યાં પ્રભુ આવ્યા અને પ્રભુ મારા તરફ પીઠ કરીને વિરાજમાન થઈ ગયા. અને પીઠ કરીને વિરાજમાન થયા એટલે મને ચિંતા થવા લાગી, પ્રભુ નારાજ કેમ છે? મારાથી શું અપરાધ થયો? કેમ નારાજ છે? ને ત્યાં જ દૃષ્ટિ પડી પ્રભુના હાથમાં અને શું જોયું? પ્રભુ પીઠ કરીને વિરાજ્યા છે પણ એમના હાથમાં દર્પણ છે અને દર્પણમાં મને જોઈ રહ્યા છે. અને મને પણ વિચાર આવ્યો, હું પણ પ્રભુ તરફ પીઠ કરીને વિરાજમાન થઈ ગઈ, હાથમાં દર્પણ લીધું, હું પ્રભુના દર્શન કરું, પ્રભુ મને જુએ. અને ગામના લોકો જે નીચે ઊભા હતા એમને લાગ્યું, જુઓ તો ખરા બંનેમાં કેટલો મોટો વાંધો પડ્યો છે, એકબીજાનો ચહેરો જોવા તૈયાર. અને ત્યાં જ મેં પ્રભુને હાથ જોડીને મસ્તક ઝુકાવ્યું અને પ્રભુએ એના ઉત્તરમાં 3 વાર ચપટી વગાડી અને હું પ્રસન્ન થઈ ગઈ. ગોપી કહે કે 2 હાથ જોડીને મસ્તક ઝુકાવ્યું એનો મતલબ શું? પ્રભુ 2 હાથ જોડીને કહ્યું, પ્રભુ હું અને આપ ક્યારે મળીશું? હું આપને શરણે છું. અને પ્રભુએ 3 વાર ચપટી વગાડી એટલે જે વસ્તુ 3 વાર કહેવામાં આવે સત્ય થઈ જાય. પ્રભુ કે ચિંતા ન કરીશ, તારો મનોરથ જરૂર પૂરો થશે. અને હું પ્રસન્ન થઈ ગઈ. બધી ગોપીઓ કહેવા લાગી, જુઓ તો ખરા આપણા પ્રભુ કેવી લીલા કરે છે. તારી સાથે શું થયું? બીજી ગોપી પોતાનો અનુભવ વ્યક્ત કરતા કહે કે હું તો આ ગામમાં પરણીને આવી એટલા માટે હતી કે જ્યાં મારું ઘર છે, જ્યાં મારું સસુરાલ છે ને, પ્રભુ રોજ સાંજે ત્યાંથી જ ગાયો ચરાવીને પાછા પધારે. મેં ન છોકરાને જોયો, ન એનું ઘર જોયું, ન એનું કુળ જોયું, ખાલી એટલું જ જોયું કે જ્યાં મારું સાસુ છે ત્યાંથી મારા પ્રભુ રોજ ગાયો ચરાવીને પધારે અને મને પ્રભુના નિત્ય દર્શન થશે. અને મેં લગ્ન કરી લીધા. પણ મારું ભાગ્ય તો જો, પરણીને ઘરે આવી એ દિવસે મારા સાસુના સખીઓએ આવીને સાસુને સાવધાન કર્યા, જો આ નવી પરણીને ઘરે વહુ આવી છે, ધ્યાન રાખજો પેલા શ્યામ સુંદરની ઉપર દ્રષ્ટિ ન પડે. જો શ્યામ સુંદરની ઉપર દ્રષ્ટિ પડી તો તમારા કામની રહેશે નહીં. અને જ્યારે પ્રભુ સાંજનો સમય થયો અને પ્રભુને પધારવાનો સમય થયો અને બધા સુંદર શૃંગાર કરવા લાગ્યા અને હું પણ આજે પરણીને પહેલો દિવસ હતો, પ્રભુના દર્શન થશે અને હું પણ સુંદર શૃંગાર કરીને ઊભી હતી કે મને પણ પ્રભુના દર્શનનો લાભ મળશે. અને જ્યાં પ્રભુને આવવાનો સમય થયો મારા સાસુ પણ ભાગ્યા અને જ્યારે હું પણ આવવા લાગી, સાસુએ કહું તારે આવવાની જરૂર નથી. ઓરડામાં મૂકી બહારથી તાળું માર્યું અને પોતે દર્શન કરવા ગઈ. દર્શન કરીને આવે, તાળું ખોલે અને પછી કે આજે મારા પ્રભુ કેટલા સુંદર લાગતા હતા, પ્રભુએ કેવા સુંદર શૃંગાર ધર્યા હતા, પ્રભુ કેવા મનમોહક લાગતા હતા. અને પેલી બહુનો એવો જીવ બળે, અરે જેના માટે પરણીને આવું, બધા પ્રભુના દર્શન કરે, ખાલી મને દર્શન કેમ ન મળે? પ્રભુ મને જ આપની ઝાંકી કેમ ન મળે? બીજો દિવસ પણ થયો, ત્રીજો દિવસ પણ થયો અને સખીને એટલો તાપ થયો કે યદિ પ્રભુ આવે આપના દર્શન ન થયા તો પછી મારા પ્રાણ નીકળી જશે.
અને જ્યાં એવો તાપ થયો તો એ દિવસે જ્યારે પ્રભુ પધાર્યા અને સાસુ દર્શન કરવા બહાર ગયા તો એટલી આંધી આવી કે એને તો દર્શન ન થયા, પણ બહુ પ્રભુનું સ્મરણ કરતા કરતા મૂર્છિત થઈને ઢળી પડી અને એણે જોયું કે એની સામેથી ઠાકોરજી ગાયો ચરાવીને પધારી રહ્યા છે, એની તરફ મંદ સ્મિત કરી રહ્યા છે. અને જ્યાં આજે સાસુએ બારણું ખોલ્યું, પહેલા રોજ સાસુ વર્ણન કરતા, આજે વહુ વર્ણન કરવા લાગી કે પ્રભુ કેવા સુંદર લાગી રહ્યા હતા, કેવી સુંદર ગળામાં વનમાળા હતી, કેવું સુંદર સ્વરૂપ હતું. સાસુમાં વિચાર કરે, મારી સહેલીઓએ મને સાવધાન કરી હતી કે ધ્યાન રાખજો, આની દ્રષ્ટિ પ્રભુ પર ન પડે, વરના તમારા કામની નહીં રહેશે. હું દર્શન કરવા ગઈ, મને ન થયા અને આ વર્ણન કરે છે. બીજા દિવસે પણ એવું થયું. સાસુ આવીને આખો ઓરડો ચેક કરી ગઈ, જરૂર ક્યાંક કોઈ તિરાડ લાગે છે કે જ્યાંથી પ્રભુના દર્શન કરે છે. દર્શન કરવા હું જાઉં અને વર્ણન ના કરે છે, કેવું બને? રોજ એમ ચાલતું રહું, એને લાગુ નિશ્ચિત અહીંયા ક્યાંક કોઈ તિરાડ છે જેમાંથી આ મારી વહુ જે છે પ્રભુના દર્શન કરે છે, મારે સાવધાન રહેવું પડશે. અને આજે જ્યારે પ્રભુને આવવાનો સમય થયો, વહુએ કહ્યું કે સાસુમાં મારે ઓરડામાં જવાનો ટાઈમ થયો. સાસુ કે આજે તારે રૂમમાં નથી જવાનું, મારા ભેગા આવવાનું છે. વહુ કહેવા લાગ્યા, મારા ભાગ્ય ક્યાંથી ખુલી ગયા કે જોડે કહી રહ્યા છે કે તારે જોડે દર્શન માટે આવવાનું છે. અને જ્યારે સાસુમાની જોડે દર્શન માટે પોતે ગયા, સામેથી પ્રભુ પધાર્યા અને બહુ એટલા આતુર થયા કે આજે મને આ નેત્રોથી પ્રભુના દર્શન થશે, મારું જીવન ધન્ય બનશે, મારા જીવનમાં ધન્યતા આવી જશે. અને જ્યાં પ્રભુ પાસે પધારે, સાસુમાએ કહ્યું, હવે તું મારા તરફ ચહેરો કરી પ્રભુ તરફ પીઠ કરીને ઊભી થઈ જાય, જેથી મને તો પ્રભુના દર્શન થાય અને તારા ઉપર ધ્યાન પણ રહે અને તારી દ્રષ્ટિ પ્રભુ પર ન પડે. જ્યારે વહુને આગળ ઊભી કરી દીધી, સાસુ પ્રભુના દર્શન કરે છે અને વહુ સાસુને જોઈ રહ્યા છે અને વહુને લાગે કે પ્રભુ મારું કેવું ભાગ્ય, આપ મારી પાછળથી પધારી રહ્યા છો અને પ્રભુ બધાને દર્શન આપના થાય, મને કેમ ના થાય? અને એટલો તાપ થયો કે પ્રભુ આપના દર્શન મને ક્યારે થાય, આપના દર્શન ક્યારે થાય? એ જ વખતે સાસ બરાબર એમની પાછળથી પ્રભુ પધાર્યા અને જ્યારે પાછળથી પ્રભુ પધાર્યા, સાસુમાં પ્રભુના દર્શન કરે છે અને ત્યાં જ વહુની દૃષ્ટિ સાસુમાના નેત્રોમાં ગઈ અને સાસુમાના નેત્રોની અંદર પ્રભુના દર્શન થયા અને કહે કે માં, સ્વપ્નમાં તો અનેક વાર દર્શન કર્યા, પણ આજે આપના નેત્રોમાં જેવા દર્શન થઈ રહ્યા છે એવા ક્યારે ન કર્યા. સાસુમાને લાગ્યું મારા નેત્રોમાં પ્રભુના દર્શન કરે છે અને બીકના મારે સાસુએ નેત્ર બંધ કરી દીધા અને જ્યાં સાસુએ નેત્ર બંધ કર્યા અને વહુએ પાછળ વળીને શ્યામ સુંદરના દર્શન કર્યા. અને પ્રભુ પણ કેવી કૃપા કરે, પોતાના જીવોના મનોરથ પૂરા કરવા માટે પ્રભુ પણ નવીન લીલા કરીને પોતાના જીવોના મનોરથ પૂરા કરે છે. અને આગળ જ્યારે વર્ણન કરતા કહે કે બતા તારી સાથે શું થયું, ત્યારે એક સખી કહે કે મેં પણ પ્રભુના દર્શન કર્યા. બોલે ક્યારે કર્યા? બોલે ચૈત્ર મહિનામાં કર્યા. અચ્છા, તો ચૈત્ર મહિનામાં પ્રભુની કઈ લીલાના દર્શન કર્યા? આમાં ચૈત્રથી લઈને 12 મહિના અને અધિક મહિનામાં પણ પ્રભુની સેવાનો ક્રમ અને પ્રભુ શું લીલા કરે એનું વર્ણન ગોપીઓ કરે છે. ચૈત્ર મહિનામાં શું દર્શન કર્યા એનું વર્ણન કરતા ગોપી કહે, જાણે છે મેં શું દર્શન કર્યા? હું વૃંદાવનમાં ગઈ, ત્યાં પ્રભુ ઉભા હતા. અચ્છા, પ્રભુ શું કરતા હતા? તો વર્ણન કરતા કહે, વામ બાહુ કૃત વામ કપોલો વલ્ગીત ભ્રૂ અધરાતિત કોમલાંગુલિભિઃ આશ્રિતમાગન કોમલાંગુલિભિઃ
અધિકતર તમે જ્યારે કથાઓ સાંભળતા હો ને તો આ બધા ગીતો ઉપર ક્યારે પણ વિસ્તાર થતો નથી હોતો. જે નોર્મલ કથા આપણે સાંભળતા હોઈએ છીએ એ સાંભળતા હોઈએ છીએ ભાગવતના અંદર. તો વિચાર છે કે આ કૃષ્ણ લીલા છે ને, તો કૃષ્ણની અસલ લીલાઓ બધી આ બધા ગીતોની અંદર છે. જ્યારે સખી કહે કે તે પ્રભુના દર્શન શું કર્યા, તો એ કહે કે જ્યારે ચૈત્ર માસ હતો અને હું વૃંદાવનમાં ગઈ તો મેં પ્રભુના દર્શન કર્યા. બોલે કેવી રીતે? તો કહે પ્રભુ વેણુ વગાડતા હતા. બોલે કેવી રીતે? બોલે વામ બાહુ કૃત વામ કપોલ. અમારા શ્રી ગોપાલ પ્રભુ કડીમાં વિરાજે એમનું આ સ્વરૂપ છે. વામ બાહુ કૃત વામ કપોલ વલગિત બૃહુ અધરાર્પિત વેણુ. પોતાના વામ કપોલને વામ ખભા ઉપર ઝુકાવી અને પ્રભુ વેણુનાદ કરે છે. એક સખી કહે, અરે સખી મને સમજમાં નથી આવતું, ક્યારેક ભગવાન વેણુ નાદ કરે તો દ્રષ્ટિ સીધી રાખીને કરે, ક્યારેક વેણુ વગાડતા વગાડતા દ્રષ્ટિ ઉપર રાખે, ક્યારેક વેણુ વગાડતા વગાડતા જમણા ખભા ઉપર જમણો ગાલ ઝુકાવીને વેણુ નાદ કરે, ક્યારેક દ્રષ્ટિ નીચી રાખીને, અને ક્યારેક ડાબા ખભા ઉપર કપોલ ઝુકાવીને વેણુ નાદ કરે. આવું કેમ? ત્યારે ગોપી સમજાવે છે, જ્યારે વેણુનાદ કરતા કરતા પ્રભુ દ્રષ્ટિ સીધી રાખે એનો મતલબ આખી દુનિયાને મોહિત કરવા માટે વેણુનાદ કરે છે. વેણુનાદ કરતા કરતા દ્રષ્ટિ ઉપર કરે, માનો દેવતાઓને મોહિત કરવા માંગે છે. વેણુનાદ કરતા કરતા દ્રષ્ટિ નીચે કરે, પાતાળ લોકના જીવોને મોહિત કરવા માંગે છે. વેણુનાદ કરતા કરતા જમણા ગાલને જમણા ખભા ઉપર ઝુકાવીને વેણુનાદ કરે, આખા દુનિયાના પુરુષોને મોહિત કરવા માંગે છે. અને જ્યારે ડાબા ગાલને ડાબા ખભા ઉપર ઝુકાવીને વેણુનાદ કરે તો આખી દુનિયાની સ્ત્રીઓને મોહિત કરવા માટે પ્રભુ વેણુનાદ કરે છે. અને જ્યારે એવી રીતે વેણુનાદ કર્યો એવા સામે જ શ્રી રાધાજી આવ્યા. રાધાજી આવીને કહું, શ્યામ સુંદર, આપ તો મને કહો છો કે આપ ખાલી મારા માટે વેણુનાદ કરો છો, પણ મેં જોયું કે વામ બાહુ કૃત વામ કપોલ વેણુનાદ કરી રહ્યા છો, યાની આખી દુનિયાની સ્ત્રીઓ માટે વેણુનાદ કરો છો, એવું કેમ? ભગવાનને લાગ્યું રંગે હાથો પકડાયા, કહેવું શું? ત્યારે ભગવાન કહે, અરે રાધાજી, આપે શું પૂછવું? આપ બતાવો, મારા અર્ધાંગની રૂપે કહેવાઓ કે નહીં? રાધાજી કે કહેવાઓ. યદિ હું આપની અર્ધાંગના સ્વરૂપ હોઉં તો આપના દેહમાં અડધો અંગ કયો આપનો કહેવાય? રાધાજી કે ડાબો. તો બતાવો, મારું મસ્તક ઝૂક્યું છે તો ક્યાં ઝૂક્યું છે? બોલે ડાબા ખભા ઉપર. એનો મતલબ જાણો છો? બોલે શું થાય? હું આખી દુનિયાને કહું છું કે ભલે આખી દુનિયા મારી સામે મારું એમનું મસ્તક ઝુકાવે, પણ મારું મસ્તક ઝુકે તો મારા શ્રી રાધાજીની સામે ઝુકે. અને રાધાજીએ પણ પોવાણા લઈ લીધા. મારા પ્રભુ જેવા સીધા દુનિયામાં કોઈ નહીં. અને પાછા પ્રભુ કહે કે જો મારા મસ્તકે આ મેં મોરપંખ ધર્યું છે. જાણો છો આ મોરપંખ શું છે? કેટલાક શાસ્ત્રોમાં રાધાજી આપના નેત્રોને મોરપંખની ઉપમા આપવામાં આવે. રાધાજીના નેત્ર વિશાલ કેવા છે? જેવા મોરના પંખ હોય. અને એ મોરપંખ હું મારા મસ્તક પર ધારણ કરું છું. ભલે મેં અઘાસુરને માર્યો, બકાસુરને માર્યો, ગિરિરાજજીને ઉચક્યા, પણ હું બધાને કહું છું કે આ મેં મારા સામર્થ્યથી નહીં, રાધાજીની કૃપા દૃષ્ટિથી કર્યું છે. મોરપંખ ઉપર છે. અને એ બતાવું છું. અને રાધાજી પણ પ્રસન્ન થઈ ગયા અને કહે ને કે વામ બાહુ કૃત વામ કપોલ વલકિત બૃહુ અધરાર્પિત વેણુ. અને પ્રભુની બ્રવર ઉપર કરી રહ્યા છે. અને જ્યારે પ્રભુ બ્રવર ઊંચા કરે ને તો બધા સાવધાન થઈ જાય. બોલે કેમ? આ પ્રભુની બ્રવર કેવી છે? પેલા ધનુષ બાણ જેવી. અને ધનુષ બાણની દોરી જ્યારે ખેંચાય ત્યારે ખબર પડી જાય કે ક્યાંક તીર વાગવાનું છે, કોઈને વાગવાનું છે, કોઈ ઘાયલ થવાનું છે. અને જ્યાં પ્રભુના બ્રવર ઊંચા થયા તો કહેવાય ચૈત્ર માસની અંદર ભગવાને જ્યારે આ વેણુનાદ કર્યો તો આ વેણુનાદ કોણે સાંભળ્યો? તો કહેવાય એ જ વખતે ઘણા બધા દેવતાઓ એમની પત્નીઓને વિમાનમાં લઈ લઈને વિચરણ કરવા માટે નીકળ્યા હતા. અને જ્યારે ભગવાને વેણુનાદ કર્યો અને વેણુનાદ કરતા કરતા દ્રષ્ટિ ઉપર ગઈ. અને જો જ્યારે ડાબા ગાલને ડાબા ખભા ઉપર ઝુકાવે તો પછી દ્રષ્ટિ ક્યાં જાય? ટ્રાય કરજો, જેનાથી થાય, ખોટા ખતરા ના કરતા. આમ ગાલ ઝુકાવી તો દ્રષ્ટિ ક્યાં જાય? ઉપર. અને હવે પ્રભુ વેણુનાદ કરે છે તો વિમાનમાં દેવતાઓ આવ્યા અને કે આ વેણુનાદ કોણે સાંભળ્યો? તો કહે વ્યોમયા વનિતા સહસિદ્ધૈ જાય એક સાથે
ચૈત્ર મહિનામાં વેણુનાદ પ્રભુએ કર્યો તો એ સાંભળ્યું કોણે? બોલે દેવતાઓ. દેવતાઓ જે વિમાનમાં બેસી બેસીને એમની પત્નીઓ સાથે આવ્યા હતા અને પ્રભુએ શું જોયું કે વિમાનમાં બેસી બેસીને પ્રભુના દર્શન કરવા માટે આવ્યા. તો દર્શન કરવા ક્યાં આવ્યા? બોલે માથે. હવે દર્શન કરવા માટે સામે અવાય, માથે અવાય? અને જ્યારે દર્શન કરવા માટે દેવતાઓ એમની પત્નીઓ સાથે માથે આવ્યા કે દર્શન પ્રભુના કરી લઈએ, પણ એ વાત પ્રભુને બહુ ગમી. કેવી રીતે તમને બધું ખબર છે? ખરેખર પ્રભુને ન ગમી. બોલે કેમ? કારણ કે એક તો દર્શન કરવું એમનો મુખ્ય લક્ષ્ય નતો. એ તો ફરવા નીકળ્યા હતા. બોલે દર્શન થઈ રહ્યા છે, દર્શન કરતા જઈએ. તમે લોકો પણ નથી હતા, શાકભાજી પણ લેતા આવીશું ને દર્શન પણ. તો દર્શન કરવો મુખ્ય ઉદ્દેશ નતો. એટલે ભગવાને એવો વિચિત્ર વેણુનાદ કર્યો કે દેવ સ્ત્રીઓ જે ઊભી હતી ને એ પણ પ્રભુના દર્શન કરી, એ વેણુનાદનું શ્રવણ કરી એવી દશા એમની થઈ ગઈ કે એમના કેશ શિથિલ થયા, ગ્રંથિઓ શિથિલ થઈ અને મૂર્છિત થઈને પડવા લાગી. એમને સંકોચ થયો, અમારા પતિ અમારી સાથે ઊભા છે અને પ્રભુના વેણુનાદનું શ્રવણ કરી આવી દશા અમારી જોશે, શું વિચાર કરશે? પણ દેવ એમને શું ખબર, જે દશા પ્રભુના દર્શન કરીને એ દેવ સ્ત્રીઓની થઈ એ જ દશા પેલા દેવતાઓની પણ થઈ. જ્યારે દેવતાઓએ પણ પ્રભુના દર્શન કર્યા, એમના મનમાં ભાવ જાગ્યો કે પ્રભુ આપના આ સ્વરૂપનું પાન કરવા માટે આપે અમને આ પુરુષ દેહ કેમ આપ્યો? એવી કૃપા કરો કે અમે પણ બજમાં ગોપી બનીને પ્રગટીએ. અને એમના મનમાં પણ સંકોચ થયો, અમારી પત્ની પાસે ઊભી છે ને ગોપી ભાવ મારા મનમાં જાગી રહ્યો છે, એ જોશે શું અનુભવ કરશે. અને ગોપીઓ કહે, જુઓ તો ખરા, આ તો દેવતાઓ છે, દેવપત્નીઓ છે, એટલા જ્ઞાની છે, વિદ્વાન છે, અને પ્રભુના દર્શન કરીને એની દશા એવી થઈ તો અમે તો રજની સાધારણ સ્ત્રીઓ છીએ. અમે જ્યારે પ્રભુના દર્શન કરતા હોઈએ તો અમારી શું દશા થશે? એ વાત ગોપીઓ કરે છે. આજે આપણો ક્રમ પણ થયો છે, વિવાહ મનોરથ પણ છે, તો થોડાક શ્લોકો યુગલ ગીતના આપણે કાલે પણ દર્શન કરીશું. પ્રભુના વિવાહ કેટલો મનો છે એનું દર્શન પણ કરવાનું છે અને યુગલ ગીતનું દર્શન કરીને પછી આપણે આગળ જઈશું. તો 1 મિનિટ માટે કે કેવું છે? અને યુગલ ગીતની સાથે જો એટલે મેં કહ્યું ને કે જો ખાલી કથાનો ક્રમ જ લેવાનો હોય તો ધડાધડ કથા પૂરી કરી દઈએ, પણ આપણે કૃષ્ણ લીલાનું રસપાન કરવાનું છે અને એક રસ જે આવે ને એને પાન કરવાનું છે. કારણ કે જે કથાઓ પ્રાય ભાગવતની અંદર બહુ સંક્ષિપ્તમાં લઈ લેતા હોઈએ છીએ, તો આજે યુગલ ગીત છે, ભ્રમર ગીત છે, એનું દર્શન કરતા કરતા આપણે જઈએ તો કૃષ્ણ લીલા આપણે ખાલી શ્રવણ કરવાની નથી, પણ એક ગોપીના મુખે શ્રવણ કરવાની છે. એક ગોપી એની અનુભૂતિ જે કહે છે એને ધારણ કરીએ તો કૃષ્ણ પમાય. મેં કહું ને, જેની પાસે છે એનાથી સાંભળીએ તો એ મળે. તો આપણે કથાના ક્રમમાં તો લઈએ છીએ, પણ એક ગોપીના મુખે પણ કૃષ્ણને જાણવાનો અને પામવાનો પ્રયત્ન કરીશું. તો આજના ક્રમને અહીં જ વિરામ આપીશું. કાલે જ જે નેક્સ્ટ યર માટેની ઘોષણા થઈ, કઈ તારીખ હતી ખબર? 28. બહુ સરસ. અને વિષય કયો હતો? વલ્લભ સાખી રસપાન. શ્રી હરિરાય મહાપ્રભુજી કૃત જે 100 સાખીઓ, એવી અદ્ભુત સાખીઓ જેની અંદર જીવનનું આખું રહસ્ય, પુષ્ટિનો મર્મ બધું આવી જાય. અને જોડે જોડે મનોરથ આપણે વિશિષ્ટ જે સૌ પ્રથમ વાર થઈ રહ્યો છે, કયો રાખ્યો છે? મંત્ર પોથી પૂજા મહોત્સવ, મંત્ર પોથી અર્ચના મહોત્સવ. જો આપણે પોથી પ્રિન્ટ કરાવીને તો દર વર્ષે નવી નવી લાવીએ છીએ, પણ કહેવાય ને કે આપણી એમાં યોગદાન શું કે જે બી પોથીજીના યજમાન બનશે ને દરેકને આપણા તરફથી એક ડાયરી આપવામાં આવશે અને 1 વર્ષ સુધી શ્રી વલ્લભ યા અષ્ટાક્ષર મંત્ર, નામ યા મંત્ર આપણે ત્યાં અષ્ટાક્ષર છે, તો એ મંત્ર દ્વારા તમારે આખી ભરવાની રહેશે. અને એમાં તમારા દ્વારા લખાયેલો એ મંત્ર જ્યારે ફલિત થશે, પોથી વિરાજમાન થશે અને 7 દિવસ સુધી એ જ મંત્ર પોથીની અર્ચના બધાએ કરવાની રહેશે. અને જ્યારે એ તમારા ઘરે પધારશે, મેં કહ્યું ને, એ ઘર તમારું ઘર નહીં, તમારું ઘર મંત્ર મંદિર બનશે. અને એ અનુભૂતિ આપણે કરવાની છે. તો બહુ જ ઘણા લોકોના કાલે નામ પણ આવ્યા, વિશેષ બીજા પણ નામ આવ્યા હશે, એની ઘોષણા હમણાં થશે. જે પણ નેક્સ્ટ યર માટેના સંપૂર્ણ મનોરથી, મુખ્ય મનોરથી અને પોથીજીના મનોરથીનું નામ આવ્યું છે, તો આજે નામની ઘોષણા આજે કરીએ છીએ. બોલ શ્રી વલ્લભાધીશ કી, શ્રી યદુનાથજી પ્યારે કી. તો આવતા વર્ષે વલ્લભ સાખી માટે
સંપૂર્ણ મનોરથી આપણા અલકાબેન અને જયભાઈ મશરૂ બધા તાળીઓના હાથથી આપણે વધાવીશું. અને કીર્તિબેન નિલેશભાઈ બથિયા અને પરિવાર. તાળીઓ ચાલતી રહેવી જોઈએ. મુખ્ય મનોરથી દર્શિકાબેન પટેલ, શર્મિષ્ઠાબેન અતુલભાઈ પટેલ, કામિનીબેન અને શિલ્પાબેન પટેલ, જ્યોતિબેન ગિરીશભાઈ શાહ અને પરિવાર ગિરિરાજ કેટરર્સ, ભાવનાબેન ગુશાની અને પરિવાર, કાંતાબેન ભોજાણી અને પરિવાર, શીલાબેન અને વિપિનભાઈ ભરણિયા, બિંદિયાબેન પટેલ અને રક્ષાબેન, ભાવનાબેન અમીન, જ્યોતિબેન પટેલ, નિખિલભાઈ અને વર્ષા ભાટિયા અને અવની અને શોભુબેન રૂઘાણી. અને આની સાથે સાથે પોથીજી મનોરથીમાં નામ આવ્યા છે ધારિણીબેન ખુરાની, કિરણબેન કાંતિલાલ પોપટ, નીતિના કટારિયા, વંશ હરિદાસ. બધાને જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. અને જે શ્રી એક સરપ્રાઈઝ છે, પુષ્ટિ પરિવાર યુકે દ્વારા એક ગરબા ગ્રુપ છે જેમાં તેજલબેન શાહ, સોનલબેન મહેતા, ફોરમબેન પંડ્યા, જિજ્ઞાસાબેન ગજેરા, કંચનબેન ઘેડિયા, નિશાબેન કોટેચા, કિરણબેન પોપટ અને દ્રષ્ટિબેન ગજેરા આપની સમક્ષ કંઈક રજૂઆત કરવા માંગે છે. જોરદાર તાળીઓથી વધાવી લો પુષ્ટિ પરિવાર યુકે ગરબા ગ્રુપ.